હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો વિદ્યાર્થી મિત્રો, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાને હવે ખૂબ જ ટૂંકો સમયગાળો બાકી છે. તો એની તૈયારીના ભાગરૂપે આપણે ગણિતના અને રિઝનિંગનો એક કમ્બાઈન વિડીયો મૂકી દીધો છે. કરંટ અફેર્સના ટેકનિકલ અને જનરલ બંને વિડીયો ઓલરેડી મુકાઈ ગયા છે. ગુજરાતી અને અંગ્રેજીના કેટલાક કમ્બાઈન પ્રશ્નો સાથેનો એક વિડીયો બની શકે તો કાલે અથવા તો પરમ દિવસે આપણે પોસ્ટ કરી દઈશું. જેટલા વિડીયો અમે તમને પ્રોમિસ કરી છે બધા એક્ઝામની પહેલા અને બિફોર 20 તારીખ, એટલે કે તમને જે 21, 22 અને 23 3 દિવસ છે તો એમાં વિડીયો જોવાનો પણ સમયગાળો મળી રહે અને તૈયારી માટે પણ ટાઈમ મળે એવી રીતે અમે પ્રયાસ કરીશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપનું જે એકાઉન્ટ છે એમાં કોમેન્ટ હતી અને રિક્વેસ્ટ હતી કે ગૌણ સેવાનું જે 29/3/2026 ના રોજ જે પ્રશ્નપત્ર લેવાનું છે એનું સોલ્યુશન કરાવો, બરાબર. અને કેટલાક સ્ટુડન્ટ્સે અમને પર્ટિક્યુલર ક્વેશ્ચન્સના સ્ક્રીનશોટ પણ સેન્ડ કરેલા કે આ પ્રકારના ક્વેશ્ચન્સ છે એમાં ડાઉટ છે અને એમાં પ્રોબ્લેમ થાય છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. તો એવા ક્વેશ્ચન આમાં લઈ લીધા છે કારણ કે આ પેપરમાં પૂછાયેલા હતા અને એમાંથી જ એક સ્ટુડન્ટ એમને ક્વેશ્ચન મોકલેલા છે. તો એ સ્ટુડન્ટની અહીંયા રિક્વેસ્ટ છે એ પણ ફૂલફિલ થઈ જાય છે અને અન્ય જે કોઈ સ્ટુડન્ટ્સ છે એમને તમે આવે અલગ કોઈ પ્રશ્નોની બાબતે ડાઉટ હોય તો તમે પણ અમને આવી રીતે શેર કરી શકો છો. તો ચાલો, ગૌણ સેવાની જે આ ફાર્માસિસ્ટની પરીક્ષા હતી તેના ગણિત, રિઝનિંગ, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના જે પ્રશ્નો હતા તેનું ડિટેલ સોલ્યુશન 1 by 1 જોઈએ. શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, 4 લોકો એબીસીડી એક વર્તુળાકાર મેજની ફરતે તેના કેન્દ્ર તરફ મોં રાખી અને બેસે છે. ડી ની તરત જ જમણી બાજુએ કોણ બેસે છે એ આપણો મુખ્ય પ્રશ્ન છે, બરાબર. હવે અહીંયા ડી ની તરત જમણી બાજુએ કોણ બેસે છે એ તમારો પ્રશ્ન છે, પણ તમારે જે બે વિધાન આપેલા છે એના ઉપરથી પ્રશ્નનો આન્સર આપવાનો છે. બંનેનો યુઝ કરીને તમે આન્સર આપી શકો છો અથવા તો કોઈ પણ એકનો યુઝ કરી અને આન્સર આપી શકો છો કે નહીં એ જ આપણે મુખ્ય કહેવાનું છે, બરાબર. કારણ કે અહીંયા બે વિધાન આપેલા છે એટલે આપણે બે કન્ડિશન ફોલો કરવાની થશે. તો અહીંયા આપણે એ રીતે વર્તુળાકાર બે ટેબલ બનાવી લઈએ. હવે પેલા વિધાન પ્રમાણે ડ્રોઈંગ દોરીએ, બરાબર. તો શું થશે તો કે 4 વ્યક્તિ કીધા છે, બરાબર, અને દરેકનું મોઢું કેન્દ્ર તરફ છે, બરાબર. તો અહીંયા દરેકની અંદર પહેલા તો 4 વ્યક્તિઓ કરી લઈએ. અહીંયા જે રીતે સોલ્યુશન કરાવું છું, નેક્સ્ટ ટાઈમ પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય તો તમારે પણ આ જ મેથડ ફોલો કરવાની છે. તમારો ટાઈમ પણ બચશે અને આન્સર ઝડપથી આવી જશે અને તમને અગાઉ પછી જો આવા ક્વેશ્ચન પૂછાશે તો ક્યારે પણ કન્ફ્યુઝન પણ નહીં થાય. અહીંયા કીધું છે કે ડી એ સી ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે. હવે આપણે સી ની અહીંયા એઝ્યુમ કરી લઈએ, બરાબર. માનો કે સી અહીંયા છે તો એનો મતલબ શું થાય તો કે ત્યાંથી ડાબી બાજુએ બીજું સ્થાન એટલે કે આ પહેલું અને બીજું એટલે કે ડી નું સ્થાન અહીંયા આવે. હવે સી અને ડી નું સ્થાન આપણને આ પહેલી ફિગર પ્રમાણે પહેલા વિધાન પ્રમાણે ડ્રો કરી લીધું. બીજી ફિગરમાં એમ કીધું છે કે સી એ બી અને એની તરત જ બાજુમાં બેસે છે. તો હવે માનો કે સી અહીંયા છે તો એ અને બી ની તરત બાજુમાં આ રીતે થાય, પણ એ ડાબી બાજુ છે કે જમણી બાજુ એ આપણને ખ્યાલ નથી. એવી જ રીતે બી ડાબી બાજુ છે કે જમણી બાજુ એ પણ આપણને ખ્યાલ નથી, બરાબર છે. એટલું તમે કહી શકો કે ડી છે એ સી ની એકદમ સામે આવશે, પણ અહીંયા તમને પ્રશ્ન શું પૂછેલો છે કે ડી ની તરત જ જમણી બાજુએ કોણ બેસે છે. હવે તમે ફિગર 1 છે, બરાબર, એને તમે માત્ર જુઓ અને વિચારો કે ડી ની તરત જ જમણી બાજુએ કોણ છે, તો ન તો એ છે ખબર પડશે કે ન તો બી છે ખબર પડશે. એટલે કે ફિગર એકલી જે છે એ આનો આન્સર નહીં આપી શકે. ફિગર બી ને જુઓ તો એમાં પણ એ જ વસ્તુ છે કે ડી ની જે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ એ છે કે બી છે એ તમે ડિસાઈડ કરી શકશો નહીં. બંને ફિગરને કમ્બાઈન કરી દેશો તો પણ તમને એ અને બી નું સ્થાન અનિશ્ચિત જ રહેશે. એના કારણે આ પ્રશ્નનો સાચો જવાબ શું થાય તો કે વિધાન 1 અને 2 બંનેમાં માહિતી જે આપી છે એ એક સાથે પણ આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે પૂરતી નથી. એટલે કે ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડી ઓપ્શન ટીક કરેલો હતો એમનો ઓપ્શન સાચો, બરાબર. એટલે કે જેણે એ જવાબ આપેલો છે કે બંને માહિતી જે છે પૂરતી નથી. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડુપ્લિકેટ શબ્દમાં દરેક સ્વરને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં તરત જ તેના પછી આવતા અક્ષરમાં બદલવામાં આવે, બરાબર, અને દરેક વ્યંજન છે એને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એની પહેલા આવતા અક્ષરમાં બદલવામાં આવે તો નવો જે અક્ષર સમૂહ બને છે એમાં જમણી બાજુથી બીજો અક્ષર કયો હશે. હવે અહીંયા તમને જે મૂળ શબ્દ આપેલો છે એટલે કે ડુપ્લિકેટ એમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો
નથી. આ ક્વેશ્ચનનો આન્સર જેટલો ઝડપથી આપવો હોય એ તમે આપી શકો. ડાયરેક્ટ જે તમને પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર ધ્યાન રાખો. અહીંયા શું કીધું છે કે નવો અક્ષર સમૂહ બને એમાં જમણી બાજુથી બીજો અક્ષર. હવે પહેલા તો મૂળ જે શબ્દ આપેલો છે એના ઉપર તમારે કોઈ પણ પ્રક્રિયા કરવાની નથી. નથી ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, બરાબર, નથી એને લાઈનમાં જે મૂળાક્ષરનો ક્રમ હોય એમાં ગોઠવવાનું. આપણે ખાલી એટલું ધ્યાન આપવાનું છે કે જે સ્વર હોય તો એને એના પછી આવતો જે અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ હોય એના પ્રમાણે લખવાનું છે, અને જે વ્યંજન છે એને એના પહેલા જે અક્ષર આવતો હોય મૂળાક્ષરમાં એના પ્રમાણે લખવાનું છે. આપણને ક્વેશ્ચન એમ પૂછેલો છે કે જમણી બાજુથી બીજો અક્ષર, તો જમણી બાજુથી બીજો અક્ષર કયો છે? તો જમણી બાજુથી છે બીજો અક્ષર એટલે કે ટી, બરાબર. તો હવે ટી છે એ એબીસીડી આપણે બધાને ખ્યાલ હોય તો ટી છે એ શું છે? તો કે ટી છે વ્યંજન છે. તો વ્યંજન માટે શું કીધું છે? તો કે તેના તરત જ પહેલા આવતા, તો ટી ની પહેલા શું આવે? તો કે ટી ની પહેલા એબીસીડી માં એસ આવે. તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જે પણ વિદ્યાર્થી મિત્રો આ મેથડ થી આન્સર આપ્યો છે એમનો ટાઈમ પણ બચ્યો હશે અને આન્સર જલ્દી આવી ગયો હશે. બાકી તમે આખું ડુપ્લિકેટ છે એના દરેક શબ્દો છે એને આ રીતે લખો અને પછી આન્સર આપશો તો તમારો ટાઈમ બગડશે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 18, 25, 39, 60. ક્વેશ્ચન માર્ક અને 123. હવે અહીંયા જે તમને શ્રેણી આપેલી છે એમાં તમારે શું કહેવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું આવે છે, બરાબર. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો કે 18 થી 25 એટલે કેટલાનો જમ્પ છે, બરાબર. 18 થી 25 એટલે કે 7 નો જમ્પ છે. 25 થી 39 એ 14 નો જમ્પ છે. 39 થી 60 એ 21 નો જમ્પ છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવો છો તો તમને ખ્યાલ આવી જશે કે 7 નો ઘડિયો ચાલે છે, બરાબર. 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, બરાબર. 7 ચોકુ 28. તો 60 છે એમાં તમે 28 નાખો તો જવાબ કેટલા આવે? તો કે 88, બરાબર. તો 88 ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, અહીંયા પણ તમને કેટલાક અક્ષર અને પ્રતીકો આપેલા છે. હવે એમ કીધું છે કે અહીંથી બધા અક્ષરો કાઢી નાખવામાં આવે અને તો કયું પ્રતીક છે ડાબી બાજુથી બીજા ક્રમે આવશે, બરાબર. તો દરેક અક્ષર છે, માનો કે કે છે, વાય છે, એને બધાને આપણે કાઢી નાખીએ તો ડાબી બાજુથી બીજા ક્રમે શું આવે? તો કે ઓમેગા. ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કોડિંગ ડીકોડિંગ કરવાનું છે, બરાબર. તો અહીંયા શું આપેલું છે? તો કે 30, પછી અહીંયા 3 છે, અહીંયા 7 છે, અહીંયા 18 અને પછી 3. હવે દરેક જે અક્ષરો આપેલા છે એના મિનિંગ પ્રમાણે ચિહ્નો આપેલા છે એ તમારે મૂકી દેવાના. તો એ નો મતલબ થાય કે ભાગાકાર છે, ડી નો મતલબ થાય ત્યાં માઇનસ છે, જ્યાં સી છે એ પ્લસ થશે અને બી છે એ ગુણાકાર થશે. હવે આપણે ભાગુસબાના નિયમ પ્રમાણે પ્રોસીજર કરીએ તો શું થાય? તો કે અહીંયા થશે 30 તેરી 90, એમાંથી માઇનસ, બરાબર. અહીંયા 3 છક 18 એટલે કે અહીંયા -1 આવશે, બરાબર. તો 90 માંથી 1 જાય તો કેટલા આવે? તો કે 89. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લોહીના સંબંધનો ક્વેશ્ચન છે. આ પ્રકારના પ્રશ્નો અટેમ્પ્ટ કરો તો એમાં મેલ અને ફિમેલ જ્યારે લખો તો એને કોઈ પણ સાઇન આપી દો કે જે તમને યાદ રહે, જેથી તમારે રિલેશન છે એ એપ્લાય કરવામાં ક્યારેય ભૂલ પડશે નહીં. અને આપણે જે રીતે કરાવીએ ટ્રી ડ્રો કરીને, બરાબર, એ પ્રોસીજર ફોલો કરશો તો પણ તમારે આન્સર ઝડપથી આવી જશે. અહીંયા શું કીધું છે કે વાય એ પી ની પત્ની છે, બરાબર. તો વાય જે છે પત્ની છે અને પી છે શું છે? તો કે પતિ. તો મેલ માટે આપણે પ્લસ સાઇન લઈ લઈએ અને ફિમેલ માટે નેગેટિવ સાઇન લઈ લઈએ, બરાબર છે. માઇનસ સાઇન રાખીએ છીએ એટલે યાદ રહી જાય કે જ્યાં ફિમેલ આવશે ને માઇનસની સાઇન હશે અને પોઝિટિવ હશે ત્યાં મેલની સાઇન હશે. હવે શું કીધું છે કે એચ એ કે ની પુત્રી છે, બરાબર. તો એચ છે કે ની પુત્રી છે અને એચ છે એ પી ની બહેન છે, બરાબર. એચ છે એ પી ની બહેન છે. તો પી છે એની બહેન કોણ છે? તો કે એચ. હવે પી છે એ પોતે શું છે? તો કે એ મેલ છે અને એની બહેન કોણ થઈ? તો કે એચ. તો એને આપણે નેગેટિવની સાઇન આપી દઈએ અને એના ઉપર અહીંયા કે છે શું છે? તો કે એ પી ની પણ માતા થઈ અને એચ ની પણ માતા થઈ. એટલે કે આ છે વાય એ એના સાથે રિલેશનમાં એની વહુ થઈ. હવે શું કીધું કે એ ઝેડ ની દાદી છે. તો કે ઝેડ ની દાદી ક્યારે હોય? તો કે ઝેડ છે એ જ્યારે પી નો પુત્ર હોય અથવા તો એની પુત્રી હોય, બરાબર છે. કાં તો એ પી નો પુત્ર હોય કાં તો એની પુત્રી હોય. આપણને અહીંયા ક્લેરિફાય નથી કરેલું, ઝેડ છે એનું જેન્ડર આપણને ક્લેરિફાય નથી કરેલું. તો એ ક્યારે શક્ય બને? તો કે જ્યારે એ પી નો પુત્ર કે પુત્રી હોય. અહીંયા 4 ઓપ્શન જુઓ તો પુત્રનો એક ઓપ્શન આપેલો નથી. કયો ઓપ્શન આપેલો છે? તો કે માત્ર પુત્રીનો. તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે, બરાબર. તો ઝેડ છે એ વાય ની શું થાય? તો કે પુત્રી થાય. ક્યારે? તો કે જ્યારે કે એની શું હોય? તો કે દાદી.
ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ચોક્કસ કુટ ભાષામાં પ્લસ ને 3495 તરીકે લખાય છે. બરાબર, આ પ્રકારના ક્વેશ્ચન છે. આ રીતે સોલ્વ કરશો એટલે ક્યારે પણ ખોટા નહીં પડે. પ્લસ આપેલું છે બરાબર, તો એને શું કીધું છે તો કે 3 4 9 અને 5. એવી જ રીતે આપેલું છે તો કે લંપ. બરાબર, તો લંપ છે એને શું લખાય છે તો કે 1 3 અને 9 અને 5. હવે જે કોમન આવતા એને તમારે કેન્સલ આઉટ કરી દેવાના છે. બરાબર, તો એલ એલ જશે, યુ યુ જશે અને પી જતો રહેશે. હવે એસ અને એમ બાકી રહેશે. તો સેમ પ્રોસીજર આ સાઈડ પણ ફોલો કરવાની છે. 5 5 કેન્સલ આઉટ, 9 9 કેન્સલ આઉટ અને 3 3 કેન્સલ આઉટ. તો એસ બરાબર શું થાય તો કે 4 અને એમ બરાબર શું થાય તો કે 1. ક્વેશ્ચનમાં શું પૂછેલું છે તો કે એમ માટેનો કોડ શું છે તો કે ઓપ્શન ડી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે સોલ્વ કરશો તો ક્વેશ્ચન તમારો ક્યારે પણ ખોટો નહીં પડે અને ઝડપથી આન્સર આવી જશે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં જેએમ જેકે એ અમુક ચોક્કસ રીતે LOLM સાથે સંબંધિત છે. એવી જ રીતે FIFG અને HKHI સાથે સંબંધિત છે. તો સમાન તર્કને અનુસરી NQNO સાથે કોનું રિલેશન છે આપણે આન્સર આપવાનો છે. આ પ્રકારના ક્વેશ્ચન હોય તો એબીસીડી ઉપરથી સોલ્વ કરવાના હોય છે. બરાબર, તો કઈ રીતે સોલ્વ કરીશું? તો સૌથી પહેલા તો એબીસીડી લખી લે એટલે આપણને ખ્યાલ આવે. બરાબર, EFGHIJKLMNOPQRSTUV અને Z. પ્રશ્નમાં એમ કીધું છે કે જેએમ જેકે એટલે કે જે થી પહેલા એમ જવાનું અને પછી જે થી કે સુધી જવાનું. એ કોના સાથે સંબંધિત છે તો કે એલ થી ઓ અને પછી એલ થી એમ. એટલે કે પેલા બે અક્ષરનો જમ્પ છે અને પછી એની બાજુનો જ અક્ષર સિલેક્ટ કરેલો છે. હવે એ જ રિલેશન બીજી જે આપણને જોડી આપેલી છે એમાં છે કે નહીં વેરીફાઈ કરવાનું. જેટલા પણ આવા ક્વેશ્ચન હશે એમાં તમારે બે વખત રિલેશન વેરીફાઈ કરશો એટલે કન્ફર્મ થઈ જશે કે એ જ પેટર્ન ફોલો કરે છે અને પછી એના પરથી સીધો આન્સર આપવાનો છે. બીજું જોવો તો શું કીધું છે એફ થી આઈ એટલે એફ થી પહેલા બે જમ્પ કરીને આઈ પછી એફ થી જી. એ કોના સાથે તો કે એચ થી કે અને પછી એચ થી આઈ. તો ક્લિયર થઈ ગયું. હવે તમારે એન ક્યુ અને એન ઓ નું રિલેશન છે એ આગળ કોને ફોલો કરે છે તમારે જોવાનું છે. તો શું કીધું તો કે એન ક્યુ અને એન ઓ. બરાબર, હવે આન્સર કઈ રીતે આપશો તમે? જેમ જે કે છે તો એના પછી LOLM એના સાથે કનેક્ટ કરેલું છે. તો જે છે એના પછી એક અક્ષર મૂકી અને પછી એલ વાળું જે સમૂહ છે એ લીધો છે. તો અહીંયા પણ તમારે એ જ વસ્તુ કરવાની છે કે એન છે એને પછી એક અક્ષર મૂકી અને પછી પી વાળો સમૂહ લેશો તો પેલા બે જમ્પ અને પછી એક એની સાઈડનો. બરાબર, તો પી થી બે જમ્પ એટલે કે પી એસ અને પછી પી ક્યુ. છે હોય કે ઓપ્શન તો કે યસ, ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આ પ્રશ્ન છે એના બાબતે જ એક સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી કે આ પ્રકારના ક્વેશ્ચન હોય છે એમાં બહુ આઈડિયા નથી આવતો તો સમજાવો. તો આ પ્રકારના જ્યારે ક્વેશ્ચન પૂછાય તો એમાં એબીસીડી ડ્રો કરી એક વખત એબીસીડી આખી લખીને રાખી દો અને પછી એના ઉપર જે કાંઈ તમને ઓપરેશન આપેલા હોય, જે કાંઈ સમૂહ શોધવાના કીધા હોય એ લાઈન બાય થી અથવા તો જે રીતે તમને ફાવે એ રીતે ડ્રો કરશો એટલે તમને આઈડિયા આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 6 લોકો ABCDEF એક વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા છે. બરાબર, તો સૌથી પહેલા અહીંયા આપણે ટેબલ ડ્રો કરી લેવાનું છે. આ પ્રકારના ક્વેશ્ચન છે એમાં 1 બાય 1 જે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એ વાંચી અને પછી સાથે સાથે ડ્રોઈંગ કરતા જવાનું છે એટલે ક્વેશ્ચન ઝડપથી આન્સર પણ આવી જશે અને ખોટો પણ નહીં પડે. બાકી તમે એક સાથે વાંચી અને ડ્રોઈંગ કરવા જશો તો ક્યારેક મિસ્ટેક થાય તો પછી આન્સર ઝડપથી નહીં આવે અથવા તો તમે ગૂંચવાઈ જશો એટલે તમારો ટાઈમ ખાઈ જશે. તો આ રીતે પ્રોસિજર ફોલો કરશો આન્સર ઝડપથી પણ આવી જશે અને તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં થાય. અહીં શું કીધું છે કે સી એ ડી ની તરત જ જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. એનો મતલબ શું થાય? માનો કે અહીંયા આપણે તમે ડી ને રાખી દો તો જમણી બાજુ બીજું સ્થાન એટલે કે આ તરફ. બરાબર, આ રીતે ડ્રોઈંગ કરશો એટલે જમણી ડાબીમાં પણ કોઈ પણ પ્રકારે ભૂલ થશે નહીં. હવે શું કીધું કે બી એ ડી ની તરફ ડાબી બાજુ, એનો મતલબ કે બી અહીંયા ક્યાંક બેઠો છે તો બી જે છે એની ડાબી બાજુએ થઈ ગયો, તરત જ ડાબી બાજુ. બરાબર, વચ્ચે કોઈ બેસતું નથી. હવે એમ કીધું કે એ ઈ ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. હવે તમે ઈ નું સ્થાન અહીંયા કરો તો એની જમણી બાજુએ બીજે તો ડી આવી જાય એટલે ત્યાં એ પોસિબલ નથી. અહીંયા કરશો તો ઉપર કરશો તો એ બી આવી જશે તો ત્યાં પણ પોસિબલ નથી. એનો મતલબ શું થાય કે એનું સ્થાન છે એ તમારે જમણી બાજુએ બીજા સ્થાને જોતું હોય વ્યવસ્થિત જેમ તમને ઇન્સ્ટ્રક્શનમાં આપેલું છે એમ. તો ઈ નું સ્થાન ક્યાં હોય તો કે ફરજિયાત અહીંયા હોય તો જ એ જે છે એની જમણી બાજુ બીજા સ્થાન એટલે કે અહીંયા આવે. તો હવે એક સ્થાન ખાલી રહ્યું કોનું તો કે એફ નું. ક્વેશ્ચન શું પૂછ્યો છે તો કે બી ની તરત જ ડાબી બાજુએ કોણ બેસે તો કે
ઓપ્શન બી એટલે કે એફ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 4 એ અમુક ચોક્કસ તર્ક સાથે 8 ને સંબંધિત છે. 72 છે એની સાથે 36 સંબંધિત છે. તો તમારે 2 છે એ નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સંબંધિત છે કહેવાનું છે. બરાબર, 4 છે તો એ 8 સાથે સંબંધિત છે. હવે આ પ્રકારના જે પ્રશ્નો હોય એના માટે એક સીધી અને સરળ રીત એ છે કે જ્યારે પણ તમને સમસંબંધના ક્વેશ્ચન પૂછાય તો તમને જે મૂળ આંકડો આપેલો તો અહીંયા તમારો મૂળ આંકડો છે 4. આ ક્વેશ્ચન ઈઝી છે એટલે ઘણાને એમ થાય કે આ તો ઝડપથી આવડી જાય છે, પણ સમસંબંધમાં ઘણા ક્વેશ્ચન એટલા અઘરા હોય છે, મીન્સ એટલા કે એમનું રિલેશન એવું વિચિત્ર હોય છે કે જે તમને પેલા ગાયે વાંચશો તો તરત નહીં મગજમાં બેસે. તો એના માટે એક સીધો અને સિમ્પલ રૂલ ફોલો કરવાનો કે જે તમને પેલો મુખ્ય આંકડો આપેલો હોય એનું રિલેશન જે બીજા આંકડા સાથે આપેલું હોય, જો એ બીજો આંકડો મૂળ આંકડા કરતા થોડોક જ મોટો હોય તો તમે પ્લસ ટ્રાય કરો. બરાબર, થોડો નાનો હોય તો માઇનસ ટ્રાય કરો, એમાંથી અમુક સંખ્યા ઘટાડવા કે વધારવાની ટ્રાય કરો. પણ જો એ મૂળ આંકડા કરતા એક સાથે વધી જતો હોય, બરાબર, એક સાથે વધી જતો હોય તો હંમેશા તેમાં ગુણાકાર ટ્રાય કરો, અને એક સાથે ઘટી જતો હોય તો તેમાં ભાગાકાર ટ્રાય કરો. એટલે તમને રિલેશન જે છે ઝડપથી મળી જશે. અહીંયા તો તમે જોશો એટલે તરત ખ્યાલ આવી જાય કે 4 દુ 8 અને 36 દુ 72, તો એવી રીતે 2 દુ 4. બરાબર, ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. આ તો તમને ઝડપથી ખબર પડી જશે, પણ ક્યારેક એવા વિચિત્ર રિલેશન હોય છે કે જે મગજમાં નથી બેસતા, ઝડપથી આઈડિયા નથી આવતો, તો એ તમારો ટાઈમ લઈ જાય છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા એ આની પહેલાનો જે આપણે મેથ્સ અને રીઝનિંગનો વિડીયો લીધો તેમાં સમજાવ્યું કે 1 બાય 1 જે ફિગર છે એ આખી ડ્રો કરવા કરતા શું કરવાનું છે કે જે સિક્વન્સમાં તમને કીધેલું છે, બરાબર, તમને ક્વેશ્ચન પૂછેલો છે કઈ ડાયરેક્શનમાં છે તો કે આર થી ઓ નું રિલેશન પૂછેલું છે. બરાબર, તમારે આન્સર આપવા માટે કઈ ડાયરેક્શનમાં જવાનું તો કે ઓ થી આર સુધી. તો અહીંયા તમને શું કીધું તો કે ઓ થી પી. સાઇન શેની તો કે આર ની, એનો મતલબ પત્ની, એટલે કે ઓ ની પત્ની કોણ છે? પી. પછી છે વાય ઉપર ક્રોસ, તો એ શું છે તો કે એ એનો મતલબ કે પી નો પુત્ર છે કોણ તો કે ક્યુ. તો પી નો પુત્ર ક્યુ છે એનો મતલબ ઓ નો પુત્ર પણ ક્યુ જ થયો. ક્લિયર? હવે એમ કીધું કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એનો મતલબ કે એની બહેન છે. તો ક્યુ ની બહેન કોણ? આર. તો આર છે ક્યુ ની બેન, એટલે કે પી એના શું થયા? માતા, અને ઓ એના પિતા. બરાબર છે? અહીંયા તમને એ જ પૂછેલું છે કે આર એ ઓ સાથે કઈ રીતે સંબંધિત છે. બરાબર, તો આર એનું શું થયું તો કે પુત્રી. બરાબર, ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરશો તો ટાઈમ પણ બચશે અને ઝડપથી આન્સર આવી જશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 3, 27, 29 અને 36. એ એક સમૂહ આપેલો છે અને બીજો સમૂહ છે 5, 125, 27, 127 અને 134. બંનેનું તમારે રિલેશન કહેવાનું છે. સમસંબંધનો ક્વેશ્ચન છે. બરાબર, તો 3 નો ઘન કરશો તો શું થાય તો કે 27. 3 તેરી 9 તેરી 27, એમાં +2 કરો એટલે 29, અને એમાં +7 કરો એટલે 36. તો એ જ રિલેશન અહીંયા ફોલો થાય છે તો કે યસ. 5 નો ઘન કરો એટલે 125, એમાં +2 એટલે 127, અને પછી એમાં તમે 7 નાખો એટલે 134. હવે આ પ્રકારનું રિલેશન છે એ નીચે જે ક્વેશ્ચન આપેલા છે એમાં ક્યાં ફોલો થાય છે તમારે આન્સર આપવાનો છે. તો 4 નો ઘન કરો તો 64 થાય તો કે હા, એમાં 2 નાખો તો 67 ના થાય. બરાબર, એટલે કે ઓપ્શન આ તમારો નથી. 2 નો ઘન 8 થાય, એમાં 2 નાખવાના તો કે એ પણ નથી. બરાબર, 7 નો ઘન 49 ન થાય. બરાબર, તો ઓપ્શન ડી ઓટોમેટિક તમારો અહીંયા સાચો આન્સર છે, તમને ખ્યાલ આવી જશે. અથવા તો તમારી સ્પીડ સારી હોય, ઓટોમેટિક તમને જોઈને ખ્યાલ આવી જાય તો આ રીતે પણ તમે ટીક કરી શકો છો. એટલે તમારે 1 બાય 1 જે છે ઓપ્શન ચેક કરવાની જરૂર પડશે નહીં. ક્યારેક એવું બને છે કે એક કરતા 2 ઓપ્શન છે એ સાચા હોય, તો એવા સમયે ક્વેશ્ચન છે કાં તો કેન્સલ થઈ જાય, અથવા તો તમને બંને જે આન્સર આપેલા હોય જે પણ સ્ટુડન્ટ છે એને બંનેના માર્ક મળે છે. એટલે ચારે ચેક કરવા જરૂરી છે. પણ આ રીતે ચેક કરશો તો ઝડપથી થઈ જશે. 6 નો ઘન 216 થાય, હા, એમાં 2 નાખો એટલે 218 થાય, અને પછી એમાં 7 નાખો એટલે 225 થાય. તો ઉપરનું જે સમસંબંધનું રિલેશન છે એ ઓપ્શન ડી ફોલો કરે છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, બરાબર, CRATES એ 6 વ્યક્તિઓ અલગ અલગ ગુણ મેળવેલા છે. હવે આ પ્રકારના ક્વેશ્ચન હોય કઈ રીતે સોલ્વ કરે આપણે હમણાં જ એક વિડીયોની અંદર શીખવાડેલું છે કે આ રીતે જેટલા વ્યક્તિ આપેલા હોય એટલી લાઈન તમારે ડ્રો કરી દેવાની, અને લાઈન જે છે વાંચતા જાવ એની સાથે જ ડ્રો કરવાની છે, એટલે ઝડપથી આન્સર આવશે અને
ક્લિયર થઈ જશે કે શું પ્રશ્નમાં આપેલું છે. માત્ર 2 લોકોએ એ કરતા વધુ ગુણ મેળવ્યા છે. એનો મતલબ શું થાય તો કે એના ગુણ અહીંયા ક્યાંક હશે, એનાથી ઉપર 2 લોકોના છે. એટલે આ પેલી લાઈન તમારી ક્લિયર થઈ ગઈ. પછી એમ કીધું કે માત્ર આર એ સી કરતા ઓછા ગુણ મેળવ્યા છે. એનો મતલબ કે સી ના ગુણ અહીંયા છે અને એનાથી નીચે આર છે. આર થી ઓછા ગુણ કોઈને નથી. તો આ બીજી લાઈન પણ તમારી ક્લિયર થઈ ગઈ. હવે એમ કીધું કે એસ એ ટી કરતા વધુ પણ ઈ કરતા ઓછા ગુણ મેળવ્યા છે. બરાબર, તો એનો મતલબ એ થાય કે એસ અહીંયા હોય તો જ ટી જે છે એનું સ્થાન અહીંયા હોય અને ઈ નું સ્થાન અહીંયા હોય. તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય કે એસ ના ગુણ ટી કરતા વધુ છે તો કે યસ, પણ ઈ કરતા કેવા છે તો કે ઓછા. બરાબર, તો બધી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ, મતલબ કે ફિગર આપણે સાચી ડ્રો કરી છે. હવે એમ કીધું છે કે કેટલા લોકો એસ કરતા વધુ ગુણ મેળવ્યા, તો એસ કરતા કેટલા તો કે માત્ર એક જ વ્યક્તિએ વધુ ગુણ મેળવ્યા છે. અને કોણ છે તો કે ઓપ્શન ડી તમારો સાચો આન્સર, એટલે કે ઈ જે છે એક જ વ્યક્તિ છે એને વધારે ગુણ મેળવ્યા છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે. બરાબર છે, ક્વેશ્ચન કઈ ડાયરેક્શનમાં છે તો કે રાઈટ થી લેફ્ટ. આપણે આન્સર કઈ ડાયરેક્શનમાં જોઈએ છે તો કે લેફ્ટ થી રાઈટ. એક સાઇન જોતા જઈએ. તો પેલી સાઇન શું નિર્દેશ કરે છે? પેલી સાઇન કહે છે કે પી છે એ ઓ ના શું છે તો કે પિતા, પી ઓ ના પિતા છે. પછી રૂપીઝની સાઇન, એનો મતલબ કે ક્યુ છે પી ની પત્ની છે. પછી શું છે તો કે પછી આપેલી છે ઓ ઉપર ક્રોસ, વાય ઉપર ક્રોસની સાઇન, તો એ એનો ભાઈ છે. એનો મતલબ કે આર જે છે એ ક્યુ નો ભાઈ છે. હવે આપણને શું પૂછેલું છે તો કે આર નો અને ઓ નો સંબંધ શું છે તો કે ઈ એની માતાનો ભાઈ થાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આર છે એ શું છે તો કે ઓ ના મામા. ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે બરાબર, સામાન્ય ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. તો આ પ્રકારના ક્વેશ્ચન એમાં શું કરવાનું તો કે સૌથી પહેલા જે આંકડા આપેલા આ રીતે ફટાફટ લખી લેવાના. બરાબર, મોઢે તમને ફાવતું હોય બરાબર, તો જે પણ સ્ટુડન્ટની સ્પીડ સારી હોય અને મોઢે કરતા હોય તો બરાબર છે અને સારું છે. પણ જેમને નથી ફાવતું એમને ફર્સ્ટ ટ્રાયની અંદર આન્સર પરફેક્ટ આવે એ કરવું હોય તો સૌથી પહેલા આવી રીતે આંકડા લખી લો. પછી જે સાઇન ચેન્જ આપેલા છે સીધા સાઇન ચેન્જ કરીને મૂકી જ દેવાના છે. બરાબર, તો જ્યાં પ્લસ આપેલું છે ત્યાં માઇનસ કરી દો. બરાબર, જ્યાં માઇનસ આપેલું છે ત્યાં પ્લસ કરી દો. ભાગાકાર છે એને ગુણાકાર કરવાના છે અને ગુણાકાર છે એને તમારે ભાગાકાર કરવાના છે. હવે સીધા આન્સર લખતા જઈએ. બરાબર, તો 145 ભાગ્યા 5 કરો તો કેટલાથી થાય તો કે 29 થી. 29 પ્લસ 31 તેરી શું થાય તો કે થશે 93 અને માઇનસ અહીંયા કેટલા થાય તો કે 79. બરાબર, હવે આને સોલ્વ કરો તો તમારો આન્સર શું આવે તો કે 43. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કશું નથી કરવાનું. 93 માંથી 79 એટલે કેટલા આવે તો કે 14 અને 29 વત્તા 14 એટલે શું થાય તો કે 43. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, અહીંયા તમને કેટલાક આંકડા આપેલા છે, ડાબેથી જમણે તમારે ગણતરી કરવાની છે. ક્વેશ્ચનમાં શું આપેલું છે કે એવા કેટલા એકી અંક છે એ તમારે કહેવાનું છે કે જેની તરત જ પહેલા એક બેકી અંક આવે છે અને તરત પછી એક એકી અંક આવે છે. તમારે કેટલા એકી અંક છે કહેવાનું છે. બરાબર, તો પહેલા તો જેટલા એકી અંક છે એ તમારે યાદ રાખવાના. બરાબર, તો કેટલા એકી અંક જોવાના છે તો કે તમારે 1 ચેક કરવાનો છે, પછી 7 ચેક કરવાનો છે, પછી અહીંયા 7 છે, અહીંયા 7 છે, 5 છે, અને પછી અહીંયા 5 અને પછી અહીંયા 3. બરાબર, આ તો છેલ્લે છે એટલે આને કેન્સલ આઉટ જ કરી નાખવાનો. હવે શું કીધું કે એની તરત જ પહેલા બેકી અંક આવતો હોય તો 1 છે એની તરત પહેલા બેકી અંક આવે છે અને પછી એકી અંક આવે છે 7. બરાબર, તો એ જોડી લખી દો, એટલે કે એ જોડી આપણી કન્ડિશન ફૂલફિલ કરે છે. પછી એમ કીધું કે હવે નેક્સ્ટ જોવો તો 7 છે તો એની પહેલા એકી અંક એટલે એ કેન્સલ આઉટ થઈ જશે. પછીનો 7 છે તો એની પહેલા 8 આવે છે અને પછી 6 આવે છે તો એ જોડી પણ નહીં ચાલે. બરાબર, પછીની જોડી કઈ છે તો કે પાછો એક 7 છે તો એની પહેલા 6 આવે છે અને પછી 5 આવે છે તો એકી અંક છે, મતલબ આ જોડી પણ વેરીફાઈ થાય છે. પછી જોવો તો કઈ જોડી છે તો કે 5 ની. બરાબર, તો એની પહેલા બેકી અંક એટલે કે 2 આવે છે અને પછી 3, એટલે આ જોડી પણ વેરીફાઈ થાય છે. તો એવી કેટલી જોડી છે કે જે આપણી કન્ડિશન ફૂલફિલ કરે તો કે 3. એનો મતલબ કે ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. 3 અંકો છે 1, 7 અને 5 કે જેની તરત જ પહેલા બેકી અંક છે અને પછી તરત જ એકી અંક આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે જોડી બનાવીને કરશો તો ઝડપથી આન્સર આવશે અને ખોટો પણ નહીં પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 120 એ 276 સાથે સંબંધિત છે. સમસંબંધનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. હમણાં જ વાત કરી હતી કે કેટલાક ક્વેશ્ચન ઈઝી હશે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે, પણ જે કન્ફ્યુઝન પેદા કરે એવા ક્વેશ્ચન હશે એ તમને ત્યારે બહુ તમારો ટાઈમ ખાઈ જશે. બરાબર, તો એને કઈ રીતે સોલ્વ કરવા એના માટે અહીંયા જે પ્રોસીજર અમે બતાવી એ પ્રમાણે ફોલો કરજો. બરાબર, એટલે તમારે ક્યારે પણ ભૂલ પડશે નહીં. હવે અહીંયા શું કીધું છે કે 120 થી 148 અને પછી ત્યાંથી 205. તો 120 ની અંદર કેટલા નાખો તો 48 થાય તો કે 28. બરાબર,
પછી એવી જ રીતે 276 છે એના અંદર તમે શું કરશો તો કે 28 નાખશો તો 304 આવશે. હવે 148 ની અંદર કેટલા નાખો તો 205 આવે, બરાબર. તો એ આપણે ચેક કરી લઈએ, બરાબર. તો 205 છે એમાંથી તમે 148 આ રીતે માઇનસ કરો તો કેટલા થાય તો કે 57. તો 28 પછી અહીંયા તમે 57 નાખશો 148 માં તો તમને 205 મળશે. તો અહીંયા પણ એ જ રીતે તમે 57 પ્લસ કરો એટલે કેટલા થાય તો કે 361. એવો એક આન્સર છે તો કે યસ, ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેટલાક વિધાન આપેલા છે અને એના ઉપરથી તમારે તારણ દર્શાવવાના છે કે સાચા છે કે ખોટા. તો કઈ રીતે સોલ્વ કરીશું? વિધાન એમ આપેલું છે કે બધી મરઘીઓ બતક છે. તો મરઘીને આપણે એમ થી ડિનોટ કરીએ અને બતકને આપણે બી થી ડિનોટ કરીએ. તો આ છે કેટલીક મરઘી. એમ કીધું કે બધી મરઘીઓ જે છે બતક છે, તો આપણે બધી મરઘી છે એને બતકની અંદર આવી જાય એ રીતે ડ્રો કરી લઈએ, બરાબર. આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. આ અહીંયા સુધીની વાત થઈ ગઈ. હવે જોઈએ બધી મરઘીઓ ગાયો છે, બરાબર. તો બધી મરઘી છે એ ગાયની અંદર આવે એ રીતે આપણે ડ્રોઈંગ કરી લઈએ. તો હવે જી જે છે આપણે ગાય માટે ડિનોટ કરીએ. તો બધી મરઘી જે છે ગાયની અંદર આવી ગઈ. હવે આપણને શું કીધું છે? જે તારણ આપેલા છે એ સાચા છે કે ખોટા કહેવાનું છે. પહેલું તારણ એમ કે છે કે કેટલીક બતકો ગાયો છે, બરાબર. કેટલીક બતકો ગાયો છે. તો કેટલીક બતક ગાય છે તો કે યસ, આમાં અહીંયા જેટલી બતક છે એ ગાય નથી, પણ જે બતક આટલા ભાગની અંદર આવે છે એ ગાય છે. એટલે કે કેટલીક બતક ગાય છે. બીજું સેન્ટેન્સ એમ કહે છે કે બધી ગાયો મરઘી છે. તો બધી ગાય જે છે મરઘી નથી. જેટલી ગાય આટલા પોર્શનની અંદર આવે છે એ જ મરઘી છે. એટલે કે જે બીજું તારણ છે ખોટું છે. તો પેલું તારણ સાચું છે. ઓપ્શન કયો છે તો કે ઓપ્શન બી. એટલે કે માત્ર એક જ તારણ જે છે અનુસરે છે. તો ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન આપેલો છે, એક સંખ્યા આપેલી છે એના દરેક એકી અંકમાં એક ઉમેરવાનો છે અને બેકી અંકમાંથી એક બાદ કરવાનો છે. તો નીચેનામાંથી કયો અંક ડાબી બાજુથી ત્રીજો હશે એ કહેવાનું છે. તો આ ક્વેશ્ચનને દરેક અંકો છે તમારે લખવાની જરૂર નથી. ડાયરેક્ટ જે તમને પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર ફોકસ કરો. એ શું આપેલું છે કે કયો અંક ડાબી બાજુથી ત્રીજો હશે. તો ડાબી બાજુથી ત્રીજો એટલે અહીંયા તમે જોશો તો ડાબી બાજુથી ત્રીજો એટલે કે 2 છે. બેકી અંકમાંથી શું બાદ કરવાનું છે તો કે 1. તો 1 માંથી 1 બાદ કરો, 2 માંથી 1 બાદ કરો એટલે શું વધે તો કે 1. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આખા જેટલા નંબર્સ આપેલા છે એને લખવાની જરૂર નથી. જે તમને અક્ષરમાં અથવા તો જે નંબરમાં ફેરફાર કરવાનો કીધો છે સીધો એના પર ફોકસ કરો, આન્સર મળી જશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, અહીંયા પણ તમને કેટલાક નંબર્સ આપેલા છે અને એમ કીધું છે કે જો સૌથી મોટી સંખ્યા છે એના બીજા અંકનો સૌથી નાની સંખ્યાના બીજા અંક સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલા તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા જે છે એ 743 છે. તો એનો બીજો અંક એટલે કે 4. અને સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા છે 249. તો એના સાથે એનો ગુણાકાર એટલે કે 4 નો 4 સાથે ગુણાકાર. તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિરીઝનો ક્વેશ્ચન છે. સિરીઝની અંદર પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને શું આવે છે તમારે કહેવાનું છે. તો 13 પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે અને પછી 55 પછી સિરીઝ કન્ટિન્યુ છે. તો સિરીઝના ક્વેશ્ચનની અંદર આપણે જૂના જેટલા પણ વિડીયો લીધા છે એમાં તમને શીખવાડવું છે કે કાં તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અથવા તો ભાગાકાર, આ ચારમાંથી કોઈ પણ એક ઓપરેશનથી આખી સિરીઝ વર્ક કરતી હોય તો પહેલા 3 અથવા તો પહેલા 2 અંકની અંદર તમને ડિફરન્સ મળે એટલે તમને ખ્યાલ આવી જાય કે આખી સિરીઝ કઈ રીતે આગળ વધી રહી છે. કાં તો એ ચડતા ક્રમમાં હોય અથવા તો કાં તો ઉતરતા ક્રમની અંદર હોય અથવા તો કાં તો સેમ ઇન્ટરવલ વાળી સિરીઝ હોય. તો અહીંયા શું છે, 55 થી 97 છે તો એના વચ્ચે કેટલો ડિફરન્સ છે તો કે 42 નો, બરાબર. પછી 97 થી 153 છે તો એના અંદર કેટલાનો ડિફરન્સ છે તો કે એ ડિફરન્સ છે 56 નો, બરાબર. પછી 153 છે એમાં તમે કેટલા નાખો તો 223 થાય તો કે એમાં તમે નાખો 70, બરાબર. હવે જો આ આંકડા જોઈ અને તમને કશું મગજમાં આવતું હોય તો વિચારો કે આ 14 નો ઘડિયો છે. 14 તેરી 42, 14 ચોક 56 અને 14 પંચા 70, બરાબર. તો 14 દુ શું થાય તો કે 28 અને 14 એકુ શું થાય તો કે 14. તો એ રીતે અહીંયા તમારે ડિફરન્સ જે છે એડ કરવાનો છે. તો હવે શું કરવાનું છે તો 13 વત્તા કેટલા નાખશો તમે, કેટલા તો કે 14, બરાબર. એટલે શું થાય તો કે 3 ને 4 7 અને આવશે અહીંયા 2 એટલે કે 27 હોય તો 27 માં તમે પાછા 28 એડ કરો તો કેટલા થાય તો કે 55. એટલે આપણો અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં શું આવશે તો કે 27. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ.
નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે અહીંયા જે કેટલાક વર્ડ્સ આપેલા છે એને તમારે શું કરવાનું છે કે પ્રથમ અને બીજો જે અક્ષર છે એની અદલા બદલી કરી નાખવાની છે, બરાબર. દરેક શબ્દોની અંદર પ્રથમ અને બીજા અક્ષરની તમારે અદલા બદલી કરવાની છે અને પછી જે નવો સમૂહ બને છે એમાં કેટલા જે અંગ્રેજી મૂળાક્ષરો છે એ ખરેખર A થી Z સુધી ચડતા ક્રમમાં આવેલા છે તમારે ચેક કરવાનું છે. તો પહેલા તો ડોગ છે, બરાબર, એને આપણે કઈ રીતે લખી શકીએ તો કે ડોગને આપણે લખી શકીએ ODG. ફોક્સ છે તો એને આપણે લખી શકીએ OFX. પછી હેટ છે તો એને આપણે લખી શકીએ AH અને T. અને પીગ છે તો એને આપણે લખી શકીએ IP અને G, બરાબર. તો પહેલા તો O પછી D ન આવે એટલે એ સમૂહ આપણે લઈશું નહીં. પછી O પછી F ન આવે, બરાબર, તો એ સમૂહ પણ ખોટો પડશે. લાસ્ટમાં આપેલું છે I પછી P, તો I પછી P તો આવે પણ P પછી G ન આવે એટલે એ સમૂહ પણ ખોટો પડશે. A પછી H આવે અને પછી જ T આવે એટલે A થી Z સુધીની જે ડાયરેક્શન છે એમાં માત્ર એક જ સમૂહ વર્ક કરે છે અને આ આપણને એ જ પૂછેલું છે કે કયો સમૂહ જે છે A to Z ના ક્રમમાં ગોઠવાયેલો છે તો કે ઓપ્શન બી, બરાબર. તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે રોમ્બસ શબ્દ આપેલો છે એને તમારે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનો છે, બરાબર. તો રોમ્બસને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં પહેલા ગોઠવીએ તો સૌથી પહેલા તો શું આવશે તો સૌથી પહેલા આવશે બી, બરાબર. બી પછી શું આવશે બી પછી આવશે H, એના પછી આવશે M, એના પછી આવશે O, બરાબર. O પછી આવશે R, R પછી આવશે S અને પછી લાસ્ટમાં આવશે U, બરાબર. 7 7 અક્ષર આવી ગયા. ક્લિયર. હવે શું કીધું છે કે આ રીતે જે નવો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે શબ્દ બને છે એમાં ડાબી બાજુથી ચોથો, તો ડાબી બાજુથી ચોથો એટલે કે O અને જમણી બાજુથી બીજો અક્ષર, તો જમણી બાજુથી બીજો એટલે કે S, એના વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરમાં કેટલા બીજા અક્ષર આવે છે તમારે કહેવાનું છે. તો ABCD પ્રમાણે O થી S વચ્ચે કેટલા અક્ષર આવશે તો કે P Q R, બરાબર. O P Q R, તો 3 અક્ષર જે છે એની વચ્ચે આવશે. તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે અહીંયા કેટલાક ચિહ્નો અને અક્ષરો આપેલા છે એમાં તમને એમ કીધું છે કે જે ચિહ્નો છે એટલે કે પ્રતીક છે એને તમારે કાઢી નાખવાના છે અને પછી કયું જે છે અક્ષર અથવા તો અંક છે એ જમણી બાજુથી પાંચમો છે તમારે કહેવાનું છે. તો જમણી બાજુથી પાંચમું કોણ આવશે આપણે માત્ર અક્ષર જ જોવાના છે એટલે કે આંકડા આપેલા છે એ જ જોવાના છે. જે પ્રતીક છે ચિહ્નો છે એને આપણે કાઢી નાખવાના છે. તો સૌથી પહેલા તો 7 આવશે, પછી આવશે 3 આવશે, પછી 8 આવશે, પછી 9 આવશે અને પાંચમા નંબરે કોણ આવશે તો કે 4, એટલે કે ઓપ્શન એ આ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 6 લોકો આપેલા છે અને દરેકના માર્ક્સ આપણને અહીંયા આપેલા છે. તો પહેલા તો 6 આ રીતે લાઈન ડ્રો કરી દઈશું, બરાબર છે. હવે શું કીધું છે તો કે માત્ર 2 લોકોએ C કરતા ઓછા ગુણ મેળવ્યા છે એટલે કે C નું સ્થાન અહીંયા હોય તો જ એનાથી 2 લોકો ઓછા હોય એ રીતે આવી શકે. હવે એમ કીધું છે કે T એ S થી તરત જ પછીના ક્રમે વધુ ગુણ મેળવેલા છે પણ S નું સ્થાન ક્યાં કરવું એ આપણને કઈ આઈડિયા આવે નહીં એટલે આપણે નેક્સ્ટ લાઈન વાંચીએ તો એમાં શું કહે છે કે S અને E ની વચ્ચે માત્ર 2 જ લોકોએ ગુણ મેળવ્યા છે. તો એમાં પણ તમને કશું આઈડિયા નહીં આવે કે ક્યાં એનું સ્થાન હોઈ શકે. પછી લઈને વાંચો એમાં કીધું છે કે એ R કરતા વધુ ગુણ મેળવ્યા છે અને કોઈએ પણ ઈ કરતા ઓછા ગુણ મેળવ્યા નથી, બરાબર. તો હવે તમને ઈ નું પણ સ્થાન ખ્યાલ આવી ગયું કે ઈ છે એનાથી ઓછા કોઈને ગુણ આવતા નથી. હવે ઉપરની લાઈન ફરીથી રિપીટ કરો. શું કીધું કે S અને E વચ્ચે માત્ર 2 જ લોકો છે એનો મતલબ કે S નું સ્થાન અહીંયા હોવું જોઈએ તો જ એના વચ્ચે 2 લોકો આવે અને T છે એ S થી તરત જ પછીના ક્રમે વધુ ગુણવાળો વ્યક્તિ છે તો T જે છે S થી પછીના ક્રમે આવી ગયો અને એ છે એ R કરતા વધુ ગુણ મેળવે તો એનું સ્થાન અહીંયા હોય તો જ R નું સ્થાન અહીંયા હોય કે એનાથી વધુ ગુણ મેળવે છે થઈ ગયું. હવે આખી ફિગર જે છે ડ્રો કરી લીધી. હવે બધી કન્ડિશન સેટિસ્ફાઈ છે તો એના ઉપરથી આપણે ક્વેશ્ચનનો આન્સર આપીએ. એમ કીધું છે કે માત્ર ખાલી જગ્યા વ્યક્તિને R કરતા વધુ ગુણ છે. તો R કરતા કુલ કેટલા તો કે 1 2 અને 3 4 એટલે કે 4 વ્યક્તિઓને R કરતા વધુ ગુણ છે. ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપેલ પ્રશ્નનો જવાબ આપો. અહીંયા શું કરવાનું છે કે ડાબેથી જમણે સુધી આપણે ગણતરી કરવાની છે. સ્વર અને વ્યંજનો આપેલા છે એમાંથી આપણે એવા કેટલા વ્યંજનો છે કે જેની
તરત પહેલા એક વ્યંજન છે અને પછી પણ તરત એક વ્યંજન આવતું હોય એવા વ્યંજન આપણે ગણતરી કરી અને કહેવાનું છે. તો આખી સિરીઝને તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે W આપેલ છે તો એની પહેલા પણ P છે અને પછી Q એ પણ એક વ્યંજન છે. એટલે આપણો આ પહેલો સમૂહ આવશે. પછી જુઓ તમે ધ્યાનથી તો Q વાળી લાઈન જ આવશે. તો Q ની પહેલા W છે એ પણ એક વ્યંજન છે અને પછી V એ પણ એક વ્યંજન છે. તો આપણને બે સમૂહ મળી ગયા. હવે એવી રીતે બીજી એક લાઈન જોશો તો અહીંયા પણ છે બરાબર, C, K અને K. તો આ પણ એક વ્યંજન છે ને આ પણ એક વ્યંજન છે, એટલે કે આ સમૂહ પણ આવશે. આના સિવાય બીજા એવા કોઈ પણ સમૂહ નથી કે જેના અંદર આગળ અને પાછળ તરત એક વ્યંજન આવતું હોય. બરાબર, તો ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. ઓકે, ફરી પાછો એક કૂટ ભાષાની અંદર પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો આમાં શું કરીશું, અગાઉ આપણે શીખેલા થોડી વાર પહેલા એક પ્રશ્નની અંદર એ જ પ્રોસિજર અહીંયા ફોલો કરીશું. બરાબર, તો બર્નને કઈ રીતે લખીશું, તો 9248. બરાબર, રન્સને કઈ રીતે લખીશું, તો કે RUNS. બરાબર, અને એનો કોડ આ રીતે લખીશું 2049. હવે જે કોમન હોય એને કેન્સલ આઉટ કરીએ તો RN. બરાબર, RNUU. બરાબર છે. એવી જ રીતે અહીંયા 99442 અને 2, તો 8 અને 0. બરાબર, B એટલે કે 8 અને S એટલે કે 0. આપણને કોનો કોડ પૂછેલો છે, તો કે S નો. તો શું થાય, તો કે ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્લોક શબ્દ આપેલ છે એના તમારે જે મૂળાક્ષરો છે એને ABCD પ્રમાણે ગોઠવવાના છે. પછી ડાબી બાજુથી ત્રીજું સ્થાન વાળો અક્ષર અને જમણી બાજુથી ત્રીજા સ્થાન વાળો જે અક્ષર આવે એને તમારે એની વચ્ચે કેટલા અક્ષર આવે છે કહેવાનું છે. તો પહેલા તો આને ABCD પ્રમાણે લખીએ તો શું આવશે, તો કે પહેલા A આવશે, પછી C આવશે, પછી D આવશે, પછી E આવશે, પછી આવશે K, પછી L અને છેલ્લે આવશે O. બરાબર, હવે ડાબી બાજુથી ત્રીજું એટલે કે D અને જમણી બાજુથી ત્રીજું એટલે કે K. તો D થી K વચ્ચે કેટલા મૂળાક્ષરો જે છે અંગ્રેજી ક્રમની અંદર આવશે, તો D થી ગણો તો E, F, G, H, I અને J. એટલે કે ટોટલ 6 મૂળાક્ષરો જે છે એ તમારા આ જે આપેલા અક્ષર છે એની વચ્ચે આવશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, 36 મહિના, 48 મહિના, 72 મહિના, 60 અને 84 મહિના. બરાબર, તો આવી રીતે આ ખાલી નામ આપેલા છે. બરાબર, તમારે કન્ફ્યુઝ નથી થવાનું. ABCD પ્રમાણે જે તમને બેઠક વ્યવસ્થાના પ્રશ્ન પૂછાય છે એ પ્રકારનો જ પ્રશ્ન છે. બરાબર, ખાલી તમને આ મહિનાના બાળકો અને થોડુંક ઓકવર્ડ રીતે આપેલું છે એટલે વિચિત્ર લાગે. આપણે આને મહિના અહીંથી કેન્સલ આઉટ કરીને ખાલી નંબર છે યાદ રાખીશું. પેલા એમ કીધું છે કે 84 નંબરનું જે બાળક છે એ એકદમ છેડા ઉપર બેસે છે, એટલે કે ડાબા છેડે આવીને આપણે બેસાડી દઈએ તો એના પછી ટોટલ 4 સ્થાન જે છે ખાલી રહે છે, આપણે ગોઠવી દઈએ. હવે 48 મહિનાનું બાળક એટલે કે જે 48 નંબરનું બાળક છે એ જમણી બાજુથી બીજા સ્થાને એટલે કે અહીંયા બેસે તો એની પોઝિશન પણ આપી દીધી. 60 નંબરનું બાળક છે કોઈ છેડા ઉપર નથી, એટલે કાં તો એ અહીંયા હોય ને કાં તો અહીંયા હોય. તો એના પછીની લાઈન શું કહે છે કે 72 નંબરનું બાળક છે એ 48 નંબરના બાળકની તરત જ ડાબી બાજુએ બેસે, એટલે કે 72 નંબરનું બાળક અહીંયા આવે તો 60 નંબરનું બાળક અહીંયા હોય અને ખાલી રહેલા સ્થાન ઉપર છેડા ઉપર કયું હોય, તો કે 36 નંબરનું બાળક હોય. પ્રશ્ન એમ પૂછેલો છે કે 60 નંબરનું જે બાળક છે એની જમણી બાજુએ કોણ બેસે, તો કે 72 નંબરનું બાળક. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારો ક્વેશ્ચનનો આન્સર છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રીઝનિંગના પહેલા 30 ક્વેશ્ચનનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ચર્ચા કરીશું ગણિતના જે પ્રશ્નો છે તેના વિશે. તો ગણિતનો પહેલો ક્વેશ્ચન છે, એક સમાંતર શ્રેણી છે એનું તમારે 10મું પદ શોધવાનું છે. પહેલું અને ચોથું પદ આપેલા છે. તો કોઈ પણ સમાંતર શ્રેણીની અંદર રેન્ડમ કોઈ પણ પદ શોધવું હોય તો હંમેશા એના ડિફરન્સની તમને જરૂર પડવાની છે. તો અહીંયા ડિફરન્સ કેટલો છે તમને ખ્યાલ નથી, તો આપણે કે પહેલા તો ડી એટલે કે ડિફરન્સ શું છે એ જાણી લઈએ. તો ડિફરન્સ શોધવા માટે અહીંયા આપણે ચોથા પદનો યુઝ કરીશું. બરાબર, ચોથું પદ બરાબર શું થાય, તો કે પ્રથમ પદ વત્તા, બરાબર, પ્રથમ પદ વત્તા 3 into ડી. 3 કઈ રીતે આવ્યું, તો કે ચોથું પદ છે એમાંથી 1 માઇનસ કરવાનો. n-1 વાળું સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે. બરાબર, આ રીતે જે સૂત્ર છે કે કોઈ પણ રેન્ડમ પદ હોય, બરાબર, પછી એમાં પ્રથમ પદ વત્તા n-1 into ડી કરો એટલે તમે રેન્ડમલી કોઈ પણ જે પદ હોય એ તમે અહીંયાથી નંબર પ્રમાણે શોધી શકો. તો એ જ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાના છીએ. બરાબર, તો હવે શું થશે, આ ઇક્વેશનને સોલ્વ કરો એટલે તમને ડી ની વેલ્યુ કેટલી મળશે, તો કે 4/3. ડી છે આપણો કેટલો છે, 4/3. તો હવે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે 10મું પદ શોધીશું. તો 10મું પદ કઈ રીતે મળે, તો કે a10 is equal to પહેલું પદ કેટલું છે, તો કે 21 વત્તા n-1 એટલે કે અહીંયા શું આવશે, તો કે 9 into ડિફરન્સ કેટલો છે 4/3.
4/3 છે એને આપણે સોલ્વ કરીએ તો 21 વત્તા અહીંયા શું આવે તો કે 12, સરવાળો કરીએ તો જવાબ શું હશે તો કે 33, એટલે કે 10મું પદ છે એ શું હશે તો કે 33, બરાબર. તો આ સમાંતર શ્રેણીનું 10મું પદ ઓપ્શન સી એટલે કે 33 આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે કોઈ સંખ્યા આપેલી છે એના 11/19 છે, એમાં તમારે એ જ સંખ્યાના 7/57 ગણા કરો, બરાબર. 7/57 ગણા કરો તો જવાબમાં આવે છે 680. તો એ તમારે સોલ્વ કરી અને એક્સ કેટલા છે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો હવે એક્સ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા અહીંયા શું કરીશું તો કે લસા લઈ લઈએ, તો લસા આવશે 57, 3 અહીંયા ઉપર જાય એટલે શું થાય તો કે 33x વત્તા 7x બરાબર આવશે 680. આને સીધું સિમ્પ્લિફાય કરીને મૂકીએ તો 33 વત્તા 7 એટલે 40 થઈ જશે. એ 40 છેદમાં જાય સામેની બાજુ અને 57 છે ઉપર જાય એટલે x બરાબર શું લખીએ તો કે 680 into 57 છેદમાં આવશે 40. 0 કેન્સલ આઉટ થઈ જાય. 17 ચોકું કેટલા થાય તો કે 68. 57 ગુણ્યા 17 કરો એટલે x બરાબર શું આવશે તો કે 969. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ડાઉટ હોય તો એક વખત સાઈડમાં અહીંયા ગુણાકાર કરી અને ચેક કરી લેવાનું, બરાબર. શું આવશે આ રીતે 77 49, અહીંયા 4 7 5 35 અને 4 39, સરવાળો કરો તો શું થાય તો કે 969. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછી આપેલું છે 3 પેન અને 4 પેન્સિલની કિંમત 58 રૂપિયા છે, તો 12 પેન અને 16 પેન્સિલની કિંમત કેટલી છે તમારે કહેવાનું છે. હવે આ ક્વેશ્ચન છે એને તમે ઇક્વેશનની રીતે ઇક્વેશન લખો અને પછી સોલ્વ કરો, બરાબર. તો એ રીતે પણ થાય, પણ એમાં તમને લાગે ટાઈમ, અને આપણે અહીંયા શું કરવાનું છે કે ઝડપથી આન્સર કઈ રીતે આવે જોવાનું છે. તો ઝડપથી આન્સર લેવા માટે અઝમ્પશન ઝડપથી જે ગુણાકાર અને ભાગાકાર છે એની રીત વાપરીએ તો અહીંયા શું કરીએ. માનો કે એવું ધારો કે 7 રૂપિયાની પેન હોય અને 8 રૂપિયાની પેન્સિલ હોય, બરાબર. તો 7 તેરીને શું થાય તો કે 21 અને 8 ચોકુને કેટલા થાય તો કે 32. તો એ કેટલા થયા તો કે 54. તો આપણે જે જોઈએ છે કેટલા તો કે 58, એમાં ઘટ્યા 4. હવે માનો કે એમ કરીએ કે 10 રૂપિયાની પેન લઈ લઈએ અને એમ કરીએ કે 7 રૂપિયાની પેન્સિલ લઈ લઈએ, બરાબર. ઓલ્ટરનેટ જે એની નજીકના આંકડા છે ટ્રાય કરીએ એટલે આપણને આન્સર મળે છે કે નહીં એના ઉપરથી ખબર પડી જાય. તો 10 રૂપિયાની પેન હોય તો 30 રૂપિયા પેનના થઈ ગયા અને 28 રૂપિયા કોના થયા હતા તો પેન્સિલના. તો ટોટલ મળી ગયા 58. આપણે એ જ તો જોઈએ છે. તો એનો મતલબ શું થયો કે પેનનો ભાવ 10 રૂપિયા છે અને પેન્સિલની કિંમત કેટલી તો કે 7 રૂપિયા છે. તો 12 દાણ કેટલા થાય તો કે 120 અને 7 એટલે કે 16 સત્તા કેટલા થાય તો કે 112, બરાબર. તો 112 હોય તો એનો સરવાળો કરો તો અહીંયા શું થાય તો કે 232. એનો મતલબ કે 12 પેન અને 16 પેન્સિલની કિંમત કેટલી થાય તો કે 232 રૂપિયા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ છે આપણો સાચો જવાબ. તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક વસ્તુ છે છાપેલી કિંમત ઉપર 10% ડિસ્કાઉન્ટ આપી અને પછી એને 450 વેચવામાં આવી તો એની છાપેલી કિંમત કેટલી છે આપણે શોધવાનું છે. હવે 10% ડિસ્કાઉન્ટ આપી દીધું, બરાબર. આ પ્રકારના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરીશું તો 10% ડિસ્કાઉન્ટ આપી દીધું એટલે કે જે હવે જે વેલ્યુ ઉપર એ વેચાશે એ ભાવ કેટલામાં હશે તો કે 90%નો. કેવો હશે તો કે 90%નો. તો આ વસ્તુની કિંમત 90% છે એ કેટલી છે તો કે 450 રૂપિયા. તો 100% હોય ત્યારે કેટલી થાય આપણે ફાઇન્ડ કરીશું, બરાબર. 100% હોય ત્યારે કેટલી થાય આપણે ફાઇન્ડ કરીશું, બરાબર. એ શું હશે તો કે 9.5. એનો મતલબ કે આ વસ્તુ કેટલાની હશે તો કે 500 રૂપિયાની, બરાબર. ઓપ્શન સી એ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સ્કીમ ડિસ્કાઉન્ટ ના મુખ્ય હેતુને શ્રેષ્ઠ રીતે નીચેનામાંથી કયું સેન્ટેન્સ એ વર્ણવે છે તો ઓપ્શન એ, બરાબર. શું છે તો કે જથ્થાબંધ ખરીદીને પ્રોત્સાહન આપવું અને વેચાણને પણ પ્રોત્સાહન આપવું. સ્કીમ એટલે જ તો આપવામાં આવે છે, બરાબર. સ્કીમ શું કામ આપવામાં આવે છે કે વધારે કોઈ પણ વસ્તુનું વેચાણ થાય અને એ ઝડપથી વસ્તુ વેચાય એના માટે સ્કીમ કે જે ડિસ્કાઉન્ટની સ્કીમ છે કોઈ પણ વસ્તુની અંદર અવેલેબલ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એવી સૌથી મોટી સંખ્યા શોધવાની છે કે જે 23 અને 39 ને એનાથી ભાગો તો શેષ તમને 2 અને 4 મળે, બરાબર. તો 4 ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલા ઓપ્શનથી ટ્રાય કરીએ અને અમથા જે પહેલો ઓપ્શન છે એ તમને ઝડપથી 23 અને 39 ની નજીક લઈ શકે એવા આંકડા આપી શકે એમ છે. એટલે આપણે 7 થી ટ્રાય કરીએ તો 23 ને તમે 7 થી ભાગો એટલે કે 7 તેરી 21, તો શેષ 2 વધશે. 39 ને ભાગો, બરાબર, તો 7 પંચા 35 અને એમાં 4 નાખો તો 39. તો આ તો આપણને જે કીધું છે થઈ ગયું, બરાબર, કે અનુક્રમે શેષ 2 અને 4 વધે એવો કયો આંકડો છે તો કે એ, બરાબર. તો 7 એ જ એવી સંખ્યા છે કે જે 23 અને 39 ને ભાગો તો 2 અને 4 અનુક્રમે શેષ વધશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે સાદું રૂપ આપવાનું છે બરાબર. તો સૌથી પહેલા શું કરીશું તો કે 256 ગુણ્યા અહીંયા આવશે 64. હવે પછી ગુણાકારમાં એના સાથે કાઉન્સ આપેલો છે તો કાઉન્સનું પહેલા અહીંયા આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો એ કઈ રીતે થશે તો કે સૌથી પહેલા તો 8 ના છેદમાં આપેલા છે 128 અને એના છેદમાં છે 64. તો 8 એટલે કે 16 અઠા 128 બરાબર. એ 16 ક્યાં જશે તો કે છેદમાં, અને એને ડાયરેક્ટ આપણે અહીંયા સિમ્પ્લિફિકેશનમાં લખીએ તમારી સામે તો કઈ રીતે લખી શકાય તો કે 64 અહીંયા ગુણ્યા આવશે 1 છેદમાં આવશે અહીંયા 16 અને એના સાથે આવશે 64 અને અહીંયા છેદમાં આવશે 2 બરાબર. હવે 64 64 કેન્સલ આઉટ થઈ જાય, 16 થી ભાગ ચાલે તો 16 ગુણ્યા 16 એટલે કેટલા થાય તો કે 256 અને 16 ભાગ્યા 2 એટલે જવાબ કેટલા આવશે તો કે 8. તો ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, સામાન્ય ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે, બીજી કોઈ જ વસ્તુ નથી. કાઉન્સ તમે સોલ્વ કરશો એટલે આખો દાખલો તમારી સામે સોલ્વ થયેલો જ પડ્યો છે બરાબર. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન આપેલો છે સેમ સાદુરૂપ આપેલું છે તો શું કરવાનું છે અહીંયા તો કે 40 માઇનસ, સૌથી પહેલા શું કરીશું તો કે કાઉન્સને સોલ્વ કરીએ તો 15 ભાગ્યા 5 એટલે શું થાય તો કે 3 બરાબર. અને 3 દુ અહીંયા શું થાય ગુણાકારમાં 6, 6 વત્તા 6 એટલે કેટલા તો કે 12. તો 40 વત્તા 12 બરાબર શું થાય 40 વત્તા 12 પણ કેવા તો કે માઇનસ. તો 40 માઇનસ 12 એટલે શું થાય તો કે 28. તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે બે દ્રાવણ આપેલા છે, એક આપેલું છે એ અને એક આપેલું છે બી. હવે એક પેલું દ્રાવણ છે કેટલું છે તો કે 3 લીટર છે અને બીજું દ્રાવણ છે કેટલું તો કે 2 લીટર છે. પેલાની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 15% બરાબર 15%. એટલે પેલું છે કેટલું થાય તો કે 15 તેરી 45 બરાબર. એટલે કેટલું તો કે 0.45 એની સાંદ્રતા છે. બીજું દ્રાવણ છે કેટલું છે તો કે 25% છે બરાબર. એ કેટલું છે તો કે 2 લીટર છે. તો એની સાંદ્રતા શું થાય તો કે 25 દુને 50 એટલે કે 0.50% એની સાંદ્રતા છે. હવે કુલ દ્રાવણ કેટલું થયું તો કે કુલ દ્રાવણ થઈ ગયું 5 લીટર બરાબર. અને જે બંને મિશ્રણ છે એમાંથી અલગ અલગ સાંદ્રતા આવી છે કેટલી થશે તો કે 0.95 જેટલી. હવે એને તમારે પર્સન્ટેજમાં જોતી હોય તો શું કરવું પડે તો કે 0.95 ભાગ્યા કેટલા કરવાના તો કે 5 બરાબર. 0.95 ભાગ્યા 5 અને એને 100 થી ગુણાકાર કરો બરાબર. અને એને સોલ્વ કરો તો જવાબ શું આવે તો કે 19% બરાબર. તો જે ફાઇનલ લિક્વિડ હશે એની સાંદ્રતા કેટલી હોય તો કે 19%. કઈ રીતે આવશે એ જોઈ લઈએ. તો કે અહીંયા છે 0.95 એટલે એ 100 અને આ 100 થઈ જાય કેન્સલ. 19 કેટલા થાય તો કે 95. તો આ રીતે આન્સર જે છે 19% આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વિધાન સંખ્યા 23 વિશે સાચું છે તો કે 23 છે શું છે તો કે એક અવિભાજ્ય સંખ્યા છે. તો આટલું વિધાન જે છે એના માટે સાચું છે. પછીનો ક્વેશ્ચન છે એક વેપારી 200 રૂપિયામાં એક બેગ ખરીદે, એના ઉપર પેલા 20% વધારી અને એની છાપેલી કિંમત નક્કી કરે છે અને પછી એ છાપેલી કિંમત છે એના ઉપર શું કરે તો કે 15% ડિસ્કાઉન્ટ આપે છે. તો વાસ્તવિક નફો કેટલો છે તમારે શોધવાનું છે બરાબર. તો સૌથી પહેલા તો આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય તો આપણે સ્ટુડન્ટને સમજાવેલું છે કે એક પછી એક કેલ્ક્યુલેશન કરી અને પછી ફાઇનલ આન્સર નથી મળવાનો. આપણે શું કરીશું તો કે મૂળ કિંમત કેટલી છે તો કે 200 રૂપિયા, ડિસ્કાઉન્ટ કેટલું આપે બરાબર તો કે 15% અને પેલા કિંમત કેટલી વધારી તો કે 20%. તો પેલા કિંમત વધારી 20% એટલે સીધા 120% લઈ લઈએ અને પછી 15% કિંમત ઘટાડી એટલે સીધા 85% લઈ લઈએ બરાબર. હવે જે કેન્સલ આઉટ થતું એ પેલા કરી દઈએ તો કે આ 2 મીંડા અહીંયા જતા રહેશે, અહીંયાથી આ 1 જતું રહેશે. હવે જે ભાગાકાર થાય છે કરી નાખે તો 2 અહીંયા શું થાય તો કે 2 પંચા 10 બરાબર. અને 5 થી કેટલા ઉડે તો કે આ બરાબર. હવે 17 ગુણ્યા કેટલા કરવાના છે તો કે 12 બરાબર. 17 ગુણ્યા કરશું 12 એટલે 1 7 અને આ 1 2 7 14 વધી આવી 1 2 1 2 ને 1 3 બરાબર. 4 7 ને 3 10 વધી આવી એટલે 204 રૂપિયાની અંદર એ વસ્તુ છે અને ફાઇનલી શું કરશે તો કે વેચશે. વસ્તુ હતી કેટલાની તો કે 200 રૂપિયાની અને નફો કેટલાનો કર્યો તો કે 4 રૂપિયાનો. તો ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. પહેલા તમે 20% વધારો એ કિંમત લો અને પછી એમાંથી 15% માઇનસ કરો. એની જગ્યાએ આપણે શું કર્યું કે પહેલા સીધી 20% વધેલી કિંમત લીધી અને પછી સીધા એના જે 15% માઇનસ છે એ કરી અને સીધો એક સાથે કેલ્ક્યુલેશન કરી અને ફાઇનલ આન્સર લઈ લીધો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ન સમજાવ્યું તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. આપણે વધુ એક્ઝામ્પલ લેશું ત્યારે પણ ફરીથી સમજાવશું. આગળ વધીએ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વ્યક્તિ 4 કિલોમીટરની ઝડપે શું કરે છે? તો કે 6 કિલોમીટર ચાલે છે અને પછી શું કરે છે? તો કે 4 કિલોમીટર દોડે છે. કેટલી? તો કે 8 કિલોમીટરની ઝડપે. હવે આપણે શું કહેવાનું છે કે એની સરેરાશ ઝડપ કેટલી છે એને કહેવાનું છે. તો 6 કિલોમીટર એ 4 કિલોમીટરની સ્પીડે પેલા ચાલે તો ત્યારે એ ટોટલ કેટલો ટાઈમ લે છે? તો કે 1.5 કલાક. બરાબર, અહીં પ્રતિ કલાકમાં આપેલું છે એટલે 1.5 કલાક લે છે એવું આપણે સમજીએ. એવી જ રીતે 4 કિલોમીટરનું અંતર છે એ 8 કિલોમીટરની ઝડપે દોડીને જાય. બરાબર, તો ત્યારે કેટલી કલાક લે છે? તો કે 0.5 કલાક. બરાબર, તો 0.5 કલાક જેટલો સમય લે છે. તો કુલ સમય કેટલો લે છે? તો કે કુલ સમય જે છે એ 1.5 પ્લસ 0.5 એટલે કે 2 કલાકનો કુલ સમયગાળો લે છે. શું કરે છે? તો કે કુલ સમયગાળો 2 કલાકનો લે છે. હવે ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કરે છે? તો કે પેલા 6 કિલોમીટર કવર કર્યું અને પછી 4 કિલોમીટર, એટલે ટોટલ ડિસ્ટન્સ 10 કિલોમીટર કવર કર્યું અને સમયગાળો કેટલો લીધો? તો કે 2 કલાકનો. તો 10 ભાગ્યા 2 કરો તો શું આવે? તો કે 5 કિલોમીટર. બરાબર, ટોટલ એ કેટલું? તો કે 5 કિલોમીટર છે એની સરેરાશ ઝડપ આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 3/9 અને સમપ્રમાણમાં x/27 છે તો એને તમારે સોલ્વ કરવાનું છે. x નું મૂલ્ય કહેવાનું છે. તો x નું મૂલ્ય શું થાય? તો કે 27 ગુણ્યા 3 અને છેદમાં શું આવે? તો કે 9. 9 તેરી કેટલા થાય? તો કે 27. એટલે x બરાબર 3 ગુણ્યા 3 એટલે જવાબ આવશે ઓપ્શન બી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. બે બહેનોની ઉંમરનો સરવાળો બે બહેનોની ઉંમરનો ગુણોત્તર તમને 5/3 આપેલો છે. બરાબર, 5/3 એ બે બહેનોની ઉંમરનો ગુણોત્તર આપેલો છે. હવે તમારે શું કરવાનું છે? તમારે એ કહેવાનું છે કે જો મોટી બહેનની ઉંમર 20 વર્ષ હોય તો નાની બહેનની ઉંમર કેટલી છે? આ ક્વેશ્ચન ગણવો હોય તો પણ ગણી શકાય અને નોર્મલી આન્સર આપવો હોય જે રીતે આપણે અગાઉ શીખવાડેલું છે તો એ રીતે પણ થાય. એટલું જ યાદ કરવાનું. અહીં શું કીધું છે? મોટી બહેનની ઉંમર 20 વર્ષ આપેલી છે અને મોટી બહેનનો ગુણોત્તરનો ભાગ કયો છે? તો કે 5. તો 5 સાથે હું એવા કયા આંકડાને ગુણું તો મને એની ઉંમર 20 વર્ષ મળે? તો કે 4 ને. 4 પંચાને કેટલા થાય? તો કે 20. તો એવી રીતે 4 તેરી કેટલા થાય? તો કે 12. તો મોટી બહેન છે એની ઉંમર 20 વર્ષ હોય અને નાની બહેનની ઉંમર 12 વર્ષ હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ અને બી સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરે છે. હવે જો એકલો એ આ કામ કરે તો એને 12 દિવસ થાય છે. કોને? તો કે એકલા એને. એ અને બી સાથે મળીને કરે તો 8 દિવસ થાય અને એ એકલો કરે તો 12 દિવસ થાય. તો બી ને એકલાને એ કામ કરતા કેટલા દિવસ થાય તમારે કહેવાનું છે. હવે માનો કે ટોટલ કામ કેટલા છે? તો કે માનો કે ટોટલ કામ 24 હોય. બરાબર, 24 કામ હોય અને એ જે છે શું કરે? તો કે 12 દિવસમાં પૂરું કરે. એનો મતલબ શું હોય? કે એ દરરોજના કેટલા કામ કરતો હોય? તો કે 2 કામ કરતો હોય. તો એ કેટલા દિવસમાં પૂરા કરી દે? તો કે 12 દિવસમાં. ક્યારે? તો કે જ્યારે એ એકલો કરે ત્યારે. ક્લિયર છે? હવે એમ કીધું કે બે સાથે મળીને કરે તો 8 દિવસમાં પૂરું થઈ જાય છે. સાથે મળીને કરે તો 8 દિવસમાં પૂરું થઈ જાય છે. આપણને ખબર છે કે એ એકલો એક દિવસમાં કેટલા કામ કરે છે? તો કે 2. તો એનો મતલબ 8 દિવસમાં એ કેટલા કામ કરતો હોય? તો કે એ 16 કામ પૂરા કરી નાખતો હોય. તો હવે બાકી કેટલા કામ રહેતા હોય? તો કે 16 અને 8 કેટલા થાય? તો કે 24. બરાબર, 16 અને 8 કેટલા થાય? તો કે 24. એનો મતલબ બી છે એ એક દિવસનું એક જ કામ કરી શકતો હોય ત્યારે જ્યારે બે સાથે મળીને કામ કરે તો 8 દિવસની અંદર એના આ 24 કામ પૂરા થઈ જાય. તો બી એકલો કરે તો શું થાય? તો કે એ એક દિવસમાં એક જ કામ પૂરું કરે છે. એનો મતલબ 24 કામ પૂરા કરતા એને કેટલા દિવસ લાગે? તો કે 24 દિવસ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે. ન સમજાવ્યું તો કેજો. આપણે નેક્સ્ટ જે મેથ્સ અને રીઝનિંગનું એક વિડીયો મૂકવાના છીએ એમાં થોડાક વધારે ઉંમર સંબંધિત પ્રશ્નો જે રહી ગયા છે એ ઇન્ક્લુડ કરવાના છે અને કામ અને મહેનતાણા અને નફો અને ખોટના પણ કેટલાક ક્વેશ્ચન એડ કરવાના છે કે જેના માટે 2-3 વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ્સ કરી હતી એ આપણે લઈ લઈશું. ઓકે, આગળ વધીએ. પછી ક્વેશ્ચન આપેલો છે, એક કાર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 120 કિલોમીટર અંતર કાપે છે. બરાબર, અને ત્યાર પછીનું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો શું કીધું છે કે પેલા 60 કિલોમીટર અંતર કાપ્યું હોય કેટલી ઝડપે? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે. એટલે ત્યારે એને છે ને ટોટલ કેટલો? તો કે 1 કલાકનો સમયગાળો લીધો. પછી શું કીધું? તો કે 40 કિલોમીટરની ઝડપે એ 120 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપે છે. બરાબર, તો એના માટે એને કેટલો સમયગાળો લીધો? તો કે 3 કલાકનો. તો પેલા 1 અને પછી 3 કલાક, કુલ કેટલી? તો કે 4 કલાક થઈ. ક્લિયર છે? ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ.
પછીનો ક્વેશ્ચન છે 150 માં 10 શર્ટ ખરીદે છે એક દુકાનદાર. એનો મતલબ એ કેટલા રૂપિયાની ખરીદી કરે છે? તો કે 1500 રૂપિયાની ખરીદી કરે છે. વેચે કેટલામાં? તો કે 1800 માં. તો આપણે નફાની ટકાવારી શોધવાની છે. તો શું કર્યું એને? તો કે મૂળ કિંમત હતી 1500, એના ઉપર નફો કેટલાનો લીધો? તો કે 300 રૂપિયાનો. બરાબર. તો એને ટકામાં જોતા જ શું કરવું પડે? તો કે 100 થી ગુણવા પડે. બરાબર. 0 અહીંયા શું થઈ જાય? તો કે કેન્સલ આઉટ થઈ જાય. ક્લિયર છે? 15 થી ભાગ ચલાવે તો 15 દુ કેટલા થાય? તો કે 30. તો અહીંયા શું આવશે? તો કે 20. તો નફાની ટકાવારી કેટલી થઈ? તો કે ઓપ્શન એ એટલે કે 20%. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? છેદમાં શું આવશે? તો કે જે કિંમત ઉપર એને નફો મળ્યો હોય અને નફાની જે રકમ જે વધારે પ્લસ થઈ હોય એ અંશમાં આવશે અને એને 100 થી ગુણાકાર કરો એટલે તમને એના ટકા મળી જાય. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે XYZ ની કિંમત શોધવાનું કીધું છે તમને. બરાબર. હવે આ ક્વેશ્ચન છે એને તમે 2-3 રીતે કરી શકો. મેટ્રિક્સની રીતે સોલ્વ કરો તો એ પણ થઈ જાય. જેમને મેટ્રિક્સ ફાવતા હોય એ રીતે સોલ્વ કરશે તો પણ આન્સર આવશે. એ થોડોક લેન્ધી ક્વેશ્ચન થઈ જશે પણ આન્સર આવી જશે. સૂત્રોની રીતે સોલ્વ કરશો તો પણ આન્સર આવી જશે. પણ આવા ક્વેશ્ચનની અંદર જ્યારે તમારે સ્પીડની જરૂર હોય તો સૂત્ર કરી અને એક સૂત્ર વાઇઝ સોલ્વ કરવા ન બેસાય. ઝડપથી આન્સર કઈ રીતે આવે એ જોવાનું. તો આમાં ઝડપથી એક જ રીતે આન્સર આવે. સીધું અને સિમ્પલ તમને આપેલું છે કે x - y પ્લસ ઝેડ બરાબર 6 આપેલા છે. અલગ અલગ વેલ્યુસ આપેલી છે. એમાંથી રેન્ડમ તમને કોઈ પણ મજા આવે જે વેલ્યુ સારી લાગે એમ થાય કે આ વેલ્યુ કદાચ બંધ બેસતી હશે એ લઈ અને ફટાફટ આમાં પુટઅપ કરો. એકદમ ઈઝી ક્વેશ્ચન. સામાન્ય સરવાળો અને બાદબાકી છે. એવી કોઈ હેવી ગુણાકાર સાથેનો સરવાળો બાદબાકી નથી કે તમે આખું ઇક્વેશન સોલ્વ કરો અને પછી આન્સર લાવો. બરાબર. ઓપ્શન એ લઈ લઈએ. બરાબર. એટલે 2 છે. બરાબર. y એટલે કેટલા છે? 8 છે. અને પ્લસ અહીંયા 4. બરાબર. તો શું થાય? તો કે -6 + 4 એટલે શું થાય? તો કે -2 બરાબર 6. તો મતલબ કે આ વેલ્યુ કેટલી છે? તો કે ખોટી છે. તો હવે આપણે શેની જરૂર છે? તો કે બીજી વેલ્યુની. તો બીજી વેલ્યુ ટ્રાય કરીએ. x બરાબર કેટલા લઈએ? 2. y બરાબર કેટલા લઈએ? તો કે -4. બરાબર. અને પ્લસ આવશે 8 અને અહીંયા આવશે 6. તો આનો અહીંયા શું થાય? સિમ્પ્લિફિકેશન -2 + 8 બરાબર શું થાય? તો 6. તો અહીંયા શું આવશે? તો કે 6 બરાબર 6. મતલબ કે ઓપ્શન બી ની અંદર જે વેલ્યુ આપેલી છે એ આપણા ઇક્વેશન માટે સાચી વેલ્યુ છે. ક્લિયર છે? તો આ રીતે આ દાખલાને સોલ્વ કરાય. 3 ઇક્વેશન લખી અને વારાફરતી સોલ્વ કરશો. તમારો જ ટાઈમ બગડશે. જ્યારે તમને x, y અને z સિમ્પલી એક જ સહગુણક સિવાય આપેલા છે. એનો સહગુણક બધાયનો શું છે? તો કે બધાયનો સહગુણક 1 છે. તો તમારે બીજા કોઈ આંકડા સાથે ગુણાકાર નથી કરવાનો. તો પછી શું કામને આખો ઇક્વેશન સોલ્વ કરીને દાખલો ગણવો જોઈએ? બરાબર. ડાયરેક્ટ તમને ખબર પડે છે તો વેલ્યુ મૂકી અને સીધી જવાબ લઈ આવો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એક પેનની કિંમત 40 રૂપિયાથી ઘટીને 36 થઈ ગઈ તો ઘટાડાની ટકાવારી શોધવાની છે. બરાબર. નફાખોટનો ક્વેશ્ચન છે. શું કરવાનું છે? પહેલા તો કેટલા રૂપિયા ઘટી? તો કે 4 રૂપિયા. મૂળ કિંમત કેટલી હતી? તો કે 40 રૂપિયા. હવે એને ટકામાં જોતો શું કરવાનું? તો કે 100 થી ગુણાકાર કરવાનો. બરાબર. મીંડું અહીંયા મીંડું જાય. 4 4 જાય તો કેટલા ટકા ઘટ્યા? તો કે 10%. તો ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર હોવી જોઈએ કે 1 થી 10 નો સરવાળો કરો. બરાબર. 1 થી 10 નો સરવાળો તો કેટલો થાય? તો કે 55. અને સંખ્યા કેટલી છે? તો કે 10. તો એનો ભાગાકાર કરો તો શું થાય? તો કે 5.5. તો ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેની પદાવલીનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા તમને પોઈન્ટની અંદર કેટલાક આંકડા આપેલા છે એ જોઈને ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે લેન્ધી દાખલો હશે. એકદમ લેન્ધી દાખલો નથી. એકદમ સિમ્પલ છે. સીધા અને સિમ્પલ 2 થી 3 સ્ટેપ ફોલો કરવાના છે. તો સૌથી પહેલા અહીંયા શું કરીશું? જેટલા પણ દશાંશ ચિહ્નો છે કેન્સલ આઉટ થાય છે એને આપણે કેન્સલ આઉટ કરી દઈશું. તો 0.441 અને 0.324. 441 છે એ 21 નો વર્ગ છે અને 324 છે 18 નો વર્ગ છે. તો એને આપણે સીધા એ રીતે જ મૂકી દઈશું કારણ કે એના ઉપર નીચે સરખા જે દશાંશ ચિહ્નો છે એ શું થશે? તો કે કેન્સલ આઉટ થઈ જશે. એટલે એ સીધા એમના આંકડા હવે મૂકી દઈશું. એવી જ રીતે 5184 અને 1764. બરાબર. એના સાથે પણ એમ જ થશે કારણ કે એમાં બંનેમાં કેટલા? તો કે 4 દશાંશ ચિહ્નો છે એટલે ઉપર નીચે શું થાય? તો કે કેન્સલ આઉટ થઈ જાય. હવે વાત કરીએ ત્રીજા સ્ટેપની. તો એમાં 0.046 આપેલા છે. એમાં 5 દશાંશ ચિહ્ન છે અને નીચે 3 છે. તો 3 કેન્સલ આઉટ થઈ જશે અને વધારાના જે 100 છે એ આપણે શું કરશું? તો કે એડ કરી દઈશું. બરાબર. વધારાના 100 એડ કરી દઈશું. હવે આને તમે ધ્યાનથી જોશો તો દરેક સ્ટેપની અંદર તમને જે પણ ભાગાકાર તરીકે ઉડાડી શકો છો એ ઓટોમેટિક આઈડિયા તમને આવી જશે કે કયા જે સંખ્યાઓ છે એ એકબીજા સાથે ભાગાકાર કરી અને ઉડાડી શકાય. જેમ કે 16 છે એનો વર્ગ અહીંયા આપેલો છે 256. આ 18 નો વર્ગ છે. આ 324. 441 છે એ 21 નો વર્ગ છે.
40 96 છે એ આપણે અગાઉ જે પણ વિડીયો લીધા છે એમાં શીખવાડેલું છે કે કોનો, તો કે 64 નો વર્ગ છે. બરાબર. તો આટલા ઉપરથી તમને આઈડિયા આવે કે અંદરો અંદર જે પણ આંકડા આપેલા છે એ એકાબીજાના ભાગથી અથવા તો એકાબીજાના સીધા ગુણાકારથી ઉડી શકે છે. 441 છે એને તમે 4 થી ગુણાકાર કરો. બરાબર. 441 ને એટલે શું થાય, તો કે 441 ને 4 થી ગુણો એટલે જવાબ આવે 1764. એટલે એ ઉપર નીચે કેન્સલ આઉટ થઈ ગયા. હવે વાત કરીએ 324 ની, તો 324 સાથે તમે કેટલા ગુણો? બરાબર. 324 સાથે તમે 16 ગુણાકાર કરો. બરાબર. 324 સાથે તમે 16 ગુણાકાર કરશો એટલે શું આવશે, તો કે આવશે 5184. કઈ રીતે? ચાલો ચેક કરીએ અને જોઈ લઈએ. અહીંયા આવશે 6 ચોખ્ખું 24, વધી આવશે 2, 6 દુ 12 ને 2 14, વધી આવશે 1, 6 એકુ 6 તેરી 18 ને 1 19. બરાબર. તો અહીંયા શું થશે? આ 4, આ 8, 9 ને 2 11, વધી આવશે 1 અને થઈ ગયા 5184. ક્લિયર છે? તો હવે એનો ભાગ કેટલાથી ઉડશે, તો કે 16 થી. એટલે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું આપણે, તો કે 324 અહીંયા જશે અને અહીંયા આવશે કેટલા, તો કે 16 આપણે અહીંયા લખી દઈએ. બરાબર. 16 આવી ગયા. હવે એને 4 થી ઉડાડી દઈએ તો કે અહીંયા થશે ચોકે ચોકે 16 એટલે ઉપર 4 આવી ગયા. 256 છે કોનો વર્ગ છે? એ 16 નો વર્ગ છે અને 40 96 એ 64 નો વર્ગ છે. બરાબર. 40 96 છે 64 નો વર્ગ છે. તો હવે કઈ રીતે આપણે ભાગ ઉડાડીશું, તો કે 40 96 છે અને 256 છે, એના બે વચ્ચે આપણે કોઈ રિલેશન લાગે, તો કે યસ. બરાબર. 40 96 છે એને તમે 256 થી ભાગો એટલે શું થાય, તો કે 16 સાથે એનો ગુણાકાર કરો એટલે ઓટોમેટિક જે તમારો આન્સર છે આવી જશે 40 96. તો 256 થી તમે 16 ને ગુણાકાર કરશો એટલે એનો જવાબ આવશે 40 96. બરાબર. હવે શું થઈ ગયું, તો હવે આવશે નેક્સ્ટ સ્ટેપ કરીએ. વર્ગમૂળની અંદર તમારી સામે આવશે 4, એને ગુણ્યા આવશે 16 અને છેદમાં બાકી રહેશે 100. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થાય, તો કે નેક્સ્ટ સ્ટેપની અંદર આવશે 0.64. 0.64 છે એના ઉપરથી વર્ગ રિમૂવ કરો એટલે જવાબ શું આવે, તો કે 0.08. ક્લિયર છે? તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. કશું પણ આમાં નવી વસ્તુ નથી. જસ્ટ દશાંશ ચિહ્નો આપેલા છે એટલે તમને કદાચ જોઈને એમ થાય કે મોટો દાખલો હશે. બરાબર. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય એવું આમાં છે નહીં. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે એમ કીધું છે કે 200 મીટર લાંબી એક ટ્રેન સમાન દિશામાં જતી 100 મીટર લાંબી બીજી ટ્રેનને પસાર કરે છે. બંને ટ્રેનની ઝડપ આપણને 54 અને 36 કિલોમીટર અનુક્રમે આપી દીધી છે. તો અહીંયા આપણને પૂછેલું છે શું, કે ઝડપી ટ્રેન છે એ જે ધીમી ટ્રેન છે એને કેટલા સમયની અંદર આખી પસાર કરી જશે. બરાબર. તો પેલા તો ટ્રેનના જે દાખલા છે આપણે જૂના ગૌણ સેવા માટેના જે ગણિત અને રીઝનિંગના વિડીયો બનાવેલા છે એમાં ટ્રેનના ઘણા બધા દાખલા લીધા છે. એમાં શીખવાડેલું છે કે જ્યારે પણ ટ્રેનનો દાખલો પૂછાય તો ડિસ્ટન્સ છે હંમેશા ટ્રેનનું એ કઈ રીતે લેવાનું છે, કે ડિસ્ટન્સનો હંમેશા શું થાય, તો કે સરવાળો. બરાબર. ડિસ્ટન્સનો હંમેશા શું થાય, સરવાળો. પણ જે ઝડપ છે એમાં ડિફરન્સ ક્યાં આવશે, તો કે જ્યારે પણ ટ્રેન સમાન દિશામાં જતી હોય. કઈ રીતે? સમાન દિશામાં જતી હોય તો એમની ઝડપની હંમેશા શું થાય, તો કે બાદબાકી. અને કોઈ પણ ટ્રેનના દાખલા હોય હંમેશા એમાં ઇક્વેશન એક જ યુનિફોર્મ અને યુનિવર્સલ રહેશે. કયું છે, તો કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. બરાબર. તો હવે અહીંયા પણ એ જ કરીશું. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. જે પણ સંખ્યાઓ આવે છે મૂકી દઈએ. તો બે ઝડપ છે અને બંને ઝડપ એક જ દિશામાં છે એટલે શું થાય, તો કે બાદબાકી. તો 54 માંથી 36 બાદ કરો કેટલા આવે, 54 માંથી 36 બાદ કરો એટલે આવે 18. તો અહીંયા મૂકી દઈએ. ડિસ્ટન્સ નો હંમેશા સરવાળો થાય એટલે ડિસ્ટન્સ કેટલો હશે, તો કે 300 મીટર. બરાબર. રેડી. હવે ડિસ્ટન્સ મીટરમાં આપેલું છે, સ્પીડ તમને કિલોમીટરમાં આપેલી છે. બરાબર. અને સમય છે એ તમારે શેમાં જોઈએ છે, તો કે એ પાછો તમારે સેકન્ડમાં જોઈએ છે. તો શું કરવું પડે, તો કે જે કિલોમીટરમાં સ્પીડ આપેલી છે એને તમારે શેમાં ફેરવવી પડે, તો કે એને તમારે શેમાં ફેરવવી પડે, મીટરમાં. કિલોમીટરમાં જે સ્પીડ આપેલી છે એને મીટરમાં ફેરવો તો જ દરેક રાશિનું પરિમાણ સરખું થાય અને પછી તમે જવાબ આપવો એ સાચો આવે. તો હવે આપણે આ જે કન્વર્ઝન છે એ પણ અગાઉ દાખલામાં શીખવાડેલું છે. અહીંયા એક વખત ફરીથી શીખવાડી દઉં છું કે જ્યારે પણ તમારે કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય અને મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય તો 5/18 થી ગુણવું કે 18/5 થી ગુણવું એમાં તમને કન્ફ્યુઝન થતું હોય તો એટલી વસ્તુ યાદ રાખવાની કે મોટી રાશિ તરફથી નાની રાશિ તરફ જાઓ. એટલે કે કિલોમીટર થી તમે મીટરમાં જાઓ તો કિલોમીટર મોટા છે, મીટર નાના છે. તો તમારે શું કરવાનું કે ઉપર અંશમાં કેવો આંકડો આવશે, તમે કઈ સાઈડ જાઓ છો, તો કે મોટાથી નાના તરફ એટલે અંશમાં આવશે 5.
બરાબર, અંશમાં આવશે 5, નાનો આંકડો. જ્યારે તમે મીટરમાંથી કિલોમીટરમાં જતા હોય તો ત્યારે શું થાય, તો કે ત્યારે તમે મીટરથી કિલોમીટર એટલે કે મોટી સાઈડ જાઓ છો તો અંશમાં આવશે 18 અને છેદમાં આવશે 5. ક્લિયર છે? આટલું યાદ રાખશો એટલે ક્યારે પણ તમારે કિલોમીટરથી મીટરમાં કે મીટરમાંથી કિલોમીટરમાં કન્ફ્યુઝન થશે નહીં. બરાબર, તો હવે અહીંયા 18 આપેલા છે એને તમે શેનાથી ગુણાકાર કરીએ તો કે 5/18 થી, એટલે એમાં કન્વર્ટ થઈ જાય તો કે મીટરની અંદર. તો અહીંયા આવશે 300 અને છેદમાં આવશે ટી. 18 અહીંયા કેન્સલ આઉટ થઈ જાય. બરાબર, તો ટી બરાબર શું આવે, તો ટી બરાબર આવશે 300/5 એટલે કે 5 × 30. તો ટી બરાબર આવશે 60 સેકન્ડ. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. 60 સેકન્ડની અંદર 200 મીટર વાળી જે ટ્રેન છે એ 100 મીટર વાળી ટ્રેનને 60 સેકન્ડમાં પસાર કરી અને જતી રહેશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવાનું છે, જ્યારે પણ સમાન દિશામાં ટ્રેન હોય તો એની સ્પીડની હંમેશા બાદબાકી થાય, વિરુદ્ધ દિશામાં ટ્રેન હોય તો એની સ્પીડનો હંમેશા સરવાળો થાય, અને ટ્રેન કોઈ પણ દિશામાં હોય ડિસ્ટન્સ હંમેશા સરવાળો જ થશે. આટલું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? આગળ વધીએ, પછીનો ક્વેશ્ચન લઈએ. હવે તમને આપેલું છે કે એક રેસીપીની અંદર કુલ સામગ્રી જે છે એ 3:5 ના ગુણોત્તરમાં હોવી જરૂરી છે. શું કીધું છે કે જો તમે પ્રથમ સામગ્રી એ 9 ગ્રામની ઉપયોગ કરો તો પ્રમાણ જાળવી રાખવા માટે બીજી સામગ્રીને કેટલા ગ્રામનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ પ્રકારના પ્રશ્નો છે, અગાઉ આપણે હમણાં લીધા ગુણોત્તર અને ભાગીદારીના એ જ પ્રમાણે સોલ્વ કરવાના છે. અહીંયા તમને આપેલું છે કે પહેલા તો 3:5 નો જે છે તમારે રેશિયો જાળવી રાખવાનો છે. પ્રથમ સામગ્રી કેટલી, તો કે તમે 9 ગ્રામ લો છો. હમણાં શીખવાડ્યું કે આને તમે ભાગીદારી અને ગુણોત્તરની જે સ્ટાન્ડર્ડ મેથડ છે એનાથી ગણો તો પણ થઈ જાય. બરાબર, આન્સર પણ આવી જાય, પણ તમારો ટાઈમ લઈ જાય. આવા ક્વેશ્ચન હોય ટાઈમ બચાવીને કરવાનો. સીધો અને સિમ્પલ એટલું જ વિચારવાનું કે હું એવા કયા આંકડાથી 3 ને ગુણું કે મને 9 અહીંયા જવાબમાં મળે, અને 9 શું છે તો કે પ્રથમ સામગ્રી છે એનું પ્રમાણ. બરાબર, તો હું 3 ને 3 થી ગુણું ને તો જ મને એની અંદર જે પ્રથમ સામગ્રીનું પ્રમાણ જે છે 9 ગ્રામ મળે. તો હવે 3 છે એને હું 5 સાથે અહીંયા ગુણું તો બીજી સામગ્રીનું પ્રમાણ મને કેટલું મળશે, તો કે 15. અને ક્વેશ્ચનમાં શું પૂછેલું છે કે બીજી સામગ્રીનું પ્રમાણ કેટલું હોય છે, તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કશું નથી કરવાનું. ઓફિશિયલ મેથડ છે એ પ્રમાણે પણ ગણી શકાય. જૂના આપણે ગુણોત્તર અને ભાગીદારીના જે ક્વેશ્ચન છે એમાં શીખવાડેલું જ છે. છતાં પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, એમાં આ પ્રકારનો જ્યારે આવશે તો એ પ્રમાણે શીખવાડશું. બરાબર, કોમેન્ટ કરજો ગુણોત્તર અને ભાગીદારી, એટલે આપણે ગુણોત્તર અને ભાગીદારીનો એક જ ક્વેશ્ચન તમને એની સ્ટાન્ડર્ડ જે મેથડ છે એ પ્રમાણે શીખવાડીશું. બરાબર છે, આ પણ એકદમ ઈઝી છે, સમજાઈ જાય એવું જ છે, આમાં કાંઈ લેન્ધી વસ્તુ છે નહીં. બરાબર, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે x² + y² = 224 અને x + y = 16. તો તમારે x - y નું મૂલ્ય શોધવાનું છે. બરાબર, x - y નું મૂલ્ય શોધવાનું છે. તો હવે પેલા તો x² + y² છે એ ક્યારે થાય? બરાબર, તો સીધું અને સિમ્પલ છે કે x² + y² ક્યારે થાય, તો કે જ્યારે x + y અને x - y છે એ બંનેનો ગુણાકાર થાય ત્યારે તમને x² + y² મળે. બરાબર, હવે 16 છે એની સાથે તમે કોનો ગુણાકાર કરો તો તમને 224 મળે. તો આપણે તમને જે મેથ્સના જૂના લેક્ચર છે એમાં કીધું છે કે કેટલાક વર્ગ યાદ રાખવાના છે, કેટલાક વર્ગમૂળ યાદ રાખવાના છે. પોસિબલ હોય તો જેટલા ઘન યાદ રહી શકે એટલા ઘન પણ યાદ રાખો. બરાબર, ઘન પણ યાદ રાખશો તો જેથી તમને જવાબ છે ઝડપથી મળશે. અને ઓલ્ટરનેટ કેટલાક આંકડા છે કે જેના 1/1 જે છે ગુણાકાર એ તમને યાદ રહેશે, તો તમે મેક્સિમમ દાખલા સોલ્વ કરવાની તમારી સ્પીડ આવશે. તો એવી જ રીતે વર્ગ જો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 15 નો છે 225 થાય, 16 નો વર્ગ કરો તો 256 થાય. બરાબર, 13 નો કરો તો 169 થાય. તો એવી રીતે ઓલ્ટરનેટ કેટલાક આંકડા છે એના 1/1 જે શું તો કે ગુણાકાર છે યાદ રહેવા જોઈએ. જેમ કે 11 સાથે 12 ને ગુણો તો 132 થાય. બરાબર, તો તમને મોઢે આવડવું જોઈએ. તો એવી જ રીતે અહીંયા તમને ઓટોમેટિક ક્લિક થવું જોઈએ કે 16 છે એના સાથે કોનો ગુણાકાર કરવો તો 224 આવે, તો કે ઓપ્શન સી એટલે કે 14 નો. બરાબર, તો જેમ x + y છે એ બરાબર 16 થાય, તો એવી જ રીતે x - y છે કેટલા થાય, તો કે 14 થાય. ક્લિયર છે? એકદમ ઈઝી અને સિમ્પલ ક્વેશ્ચન છે, આમાં કોઈ પણ વસ્તુ નવી કરવાની નથી, કાંઈ સૂત્રો મૂકીને સોલ્યુશન નથી કરવાનું, અને દાખલાને ખોટે ખોટો અઘરો નથી બનાવવાનો. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, જો 2 વ્યક્તિ 10 દિવસમાં 40 માળની સફાઈ કરી શકે તો 18 વ્યક્તિ 70 દિવસમાં કેટલા માળની સફાઈ કરી શકે? બરાબર, એકદમ ઈઝી ક્વેશ્ચન છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રોનું આ ક્વેશ્ચન બાબતે અમને સ્ક્રીનશોટ મોકલી અને એમ કીધું હતું કે આમાં એમણે
ત્રિરાશિ મૂકી અને પછી કન્ફ્યુઝન થઈ ગયું અને આન્સર કંઈક અલગ જ આવતા હતા, બરાબર છે. તો આ દાખલામાં શું કરવાનું છે તમારે જોવાનું છે. કામ અને મહેનતાણાના જે ક્વેશ્ચન છે એમાં મોટા ભાગે કેવી રીતે ક્વેશ્ચન પૂછે છે તમને કે આટલા વ્યક્તિ આ કામ આટલા દિવસમાં કરશે, આટલા વ્યક્તિ આ કામ આટલા દિવસમાં કરશે. એ જ રીતે તમને સામસામે સવાલ હંમેશા પૂછવામાં આવે છે. પણ અહીંયા તમને તમે ધ્યાનથી જોશો તો 3 રાશિ આપવામાં આવેલી છે, બરાબર. વ્યક્તિ આપેલા છે, એના દિવસ આપેલા છે અને કામ કેટલું કરે છે એ પણ આપેલું છે, બરાબર. તો એના ઉપરથી જ્યારે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય તો આ રીતે સોલ્વ કરજો એટલે ક્યારે પણ ભૂલ નહીં પડશે, બરાબર. વ્યક્તિ કેટલા છે તો કે 2. કેટલા દિવસ કામ કરશે તો કે 10 દિવસ. મહેનતાણું એને કેટલું મળે છે? આ જે 40 માળની સફાઈ છે એને તમારે ઇન અધર વર્ડ્સ એવું સમજવાનું કે 2 વ્યક્તિ 10 દિવસ કામ કરે તો એને 40 રૂપિયા મળે છે. તમારે આવું સમજવાનું છે, બરાબર. કે 2 વ્યક્તિ 10 દિવસ કામ કરે તો એને 40 રૂપિયા મળે છે. તો એવી જ રીતે 18 વ્યક્તિ જે છે એ 70 દિવસ કામ કરે તો એને કેટલા રૂપિયા મળે આ તમારે શોધવાનું છે, બરાબર. આ રીતે ક્વેશ્ચન કરશો એટલે ક્યારે પણ ખોટો નહીં પડે. હવે ક્વેશ્ચન નંબર ક્યાં જશે તો કે અહીંયા, બરાબર. બાકી જે પણ સ્ટેપ્સ આવતા હોય આપણે ફોલો કરી દઈએ, બરાબર. તો 70 અહીંયા ગુણાકારમાં આવશે 40, છેદમાં આવશે 2 અને અહીંયા છેદમાં આવશે 10. 0 0 કેન્સલ આઉટ થાય, 2 થી અહીંયા ઉડી જાય એટલે 2 દુ અને 4 થઈ જાય, બરાબર. હવે શું કરીશું તો કે 7 દુ અને 14 એટલે કે 140 ગુણ્યા કેટલા થાય તો કે 18. 140 ગુણ્યા 18 આપણે અહીંયા કરી લઈએ કેટલા થાય તો કે 0 0 4 અને 1 8 0 8 ચોકું 32 વધી આવશે 3 8 એકુ 8 ને 3 11, બરાબર. આવશે 20, આવશે 5 2520. તો 18 વ્યક્તિ 70 દિવસ કામ કરે તો એ 2520 માળની સફાઈ કરી શકે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કશું વિચારવાનું નથી, ખાલી શબ્દોની મારામારી છે. બાકી એકદમ સાદો અને સિમ્પલ ક્વેશ્ચન છે કે જે કામ અને મહેનતાણાની મેથડનો છે, બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક સમગુણોત્તર શ્રેણી આપેલી છે અને એનું તમારે 13મું પદ શોધવાનું છે. સમાંતર શ્રેણી આપેલી હોય અથવા તો કોઈ પણ સાદી શ્રેણી આપેલી હોય તો એનું જ્યારે તમારે કોઈ પણ પદ શોધવાનું હોય તો એમાં તમારે ડિફરન્સની જરૂર પડે છે. તો એવી રીતે જ્યારે સમગુણોત્તર શ્રેણી આપેલી હોય તો એમાં તમારે જે પદ વચ્ચેનો સામાન્ય ગુણોત્તર છે મેળવવો જરૂરી હોય. તો અહીંયા તમને સામાન્ય ગુણોત્તર કઈ રીતે મળશે? જો કે જે બીજું પદ છે એમાંથી તમે પ્રથમ પદ છે એનો ભાગાકાર કરો તો તમને શું મળે તો કે એનો જે સામાન્ય ડિફરન્સ છે મળી જાય. એટલે કે 1/28 ભાગ્યા તમે 1/256 કરો તો તમને સામાન્ય ડિફરન્સ મળે અને એ કેટલો મળે તો કે 256 ભાગ્યા 128 એટલે કેટલા થાય તો કે 2, બરાબર. 128 ગુણ્યા 2 કરો એટલે શું આવે તો કે 256. એટલે અહીં ડિફરન્સ કેટલાનો છે તો કે 2 નો. એ તમને ખ્યાલ આવી ગયો. હવે સમગુણોત્તર શ્રેણી છે તો એનું સામાન્ય કોઈ પણ પદ શોધવાનું સૂત્ર શું છે તો કે an બરાબર a ઇન્ટુ r અને n-1, બરાબર. હવે an એટલે જે n અહીંયા છે શું છે તો કે જે રેન્ડમ પદ શોધવું હોય એનો નંબર. તો આપણે કેટલામું જોઈએ છે તો કે 13મું, બરાબર. ઇઝ ઇક્વલ ટુ a એટલે શું તો કે પહેલું પદ, બરાબર. અહીંયા પહેલું પદ શું છે તો કે 1/256, બરાબર. 1/256 અને ગુણ્યા r. તો r શું છે તો કે જે આપણો હમણાં ડિફરન્સ લીધો, બરાબર. જે સમગુણોત્તર ડિફરન્સ લીધો એ એટલે કેટલા તો કે 2 અને n-1 એટલે કે કેટલામું પદ જોઈએ છે 13મું. તો 13 માંથી 1 બાદ જે કરો એટલે કેટલા વધે તો કે 12, બરાબર. હવે 1/256 ગુણ્યા 2/12, બરાબર. તો 2/12 છે તો બધાને ખ્યાલ હોવો જોઈએ કે 2/5 કરો એટલે કેટલા થાય તો કે 2/5 કરો એટલે 32 થાય, બરાબર. 2/5 કરો એટલે 32 થાય. તો 2 બીજી 5 કરો એટલે કેટલી થાય તો કે 2 10 થઈ ગઈ, 32 ગુણ્યા 32 અને પછી પાછી 2 એટલે થઈ ગયા 4. બધાનો સરવાળો કરો એટલે 2/12 એટલે કેટલા થાય તો કે 4096. શું થાય તો કે 4096. હવે હમણાં જ આપણે એક દાખલામાં જોયું કે 256 છે એને ગુણ્યા તમે કેટલા કરો તો 4096 આવે તો કે 16, બરાબર. 256 ગુણ્યા તમે 16 કરો એટલે જવાબ કેટલો આવે તો કે 4096. તો આ તમને એ જ પૂછેલું છે કે 13મું પદ શું છે તો કે ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર, બરાબર છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. સમગુણોત્તર શ્રેણીનું અને સમાંતર શ્રેણીનું બધામાં પદ શોધવાની મેથડ સેમ જ છે. આમાં તમારે ગુણોત્તરનો ડિફરન્સ છે એ જોઈએ છે. ઓલામાં તમારે જે સમાંતર શ્રેણી માટે નોર્મલ પહેલા અને બીજા પદ વચ્ચે બાદબાકીથી જે ડિફરન્સ મળે છે એ લેવાનો છે, બરાબર. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, કઈ એવી સૌથી નાની સંખ્યા છે કે જેને 29 34માં ઉમેરવાથી મળતી સંખ્યાને 83 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર. તો હવે પહેલા તો આ પ્રકારનો જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને તો
તો શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. બરાબર, ઘણા આ ક્વેશ્ચનને બીજી રીતે સોલ્વ કરે છે, થોડીક લાંબી અને લેન્ધી મેથડ પણ આવે છે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની. એ ન કરવું હોય તો અહીંયા જે રીતે તમને શીખવાડું એટલા સ્ટેપ્સ ફોલો કરજો, તમારો ક્વેશ્ચન એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. તો પહેલા તો 29, 34 આપેલા છે. બરાબર, એને આપણે શેનાથી ભાગવાનું કીધું છે? તો કે 83 થી. બરાબર, તો 83 થી ભાગવાનું છે. તો હવે 83 છે તો 29 કરતા એ મોટો આંકડો છે, એટલે ફરજિયાત આપણે 293 છે એની નજીક જતો એવો આંકડો જોશે. તો આપણે શું કરીશું? તો કે 83 ગુણ્યા કેટલા કરીએ? બરાબર, 83 ગુણ્યા કેટલા કરીએ તો આપણને 293 ની નજીકનો આંકડો મળે. તો 3 થી ગુણાકાર કરો તો 3 તેરી 9 અને 3 અઠા 24, એટલે કે 249. 4 થી ગુણાકાર કરો તો 4 તેરી 12 વધી આવશે 1 અને 4 અઠા 32 ને 1 33, તો એ તો 300 કરતા વધી જાય. એટલે આપણે 3 થી ભાગ ચલાવીએ તો કેટલા થાય? તો કે 249. બરાબર છે. હવે જે કેન્સલ આઉટ થાય છે એને કેન્સલ આઉટ કરી દઈએ. અહીંયા 10 લે એટલે 13 માંથી 9 જાય તો આવશે 4, ઉપરથી અહીંયા 4 ઉતરશે અને ઉપર વધશે અહીંયા 8, એમાંથી 4 જાય તો 4. હવે 444 થયા. હવે 83 ગુણ્યા તમે 4 કરશો, બરાબર, તો એ ઓછા થશે. આપણે જોઈએ છે 444 ની નજીક, તો 5 થી ટ્રાય કરી જોઈએ તો 5 તેરી 15 વધી આવશે 1, 5 અઠા 40 ને 1 41, એટલે કે 415. 83 ગુણ્યા 6 કરશો તો એ પાછા 444 થી વધી જાય. તો આપણે 5 થી ભાગ ચલાવીએ એટલે શું થાય? તો કે 400 અને અહીંયા આવશે 15, અહીંયા છેદમાં વધશે 29. બરાબર, હવે શું થયું? તો કે 29 જે છે તમારું અહીંયા શેષ વધી છે અને 35 જે તમને મળ્યું એ શું મળ્યું? તો કે ભાગફળ મળ્યું. બરાબર, 35 મળ્યું એ શું છે? તો કે તમારું ભાગફળ છે. આટલું થઈ ગયું. હવે શું પૂછ્યું છે કે કોઈ એવી નાની સંખ્યા ઉમેરવાની છે કે જેનાથી જે 29, 34 છે એને તમે 83 વડે નિશેષ ભાગી શકો. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું? તો કે જે તમારી ભાગવા માટેની સંખ્યા છે એમાંથી આ જે શેષ વધે એને તમે શું કરો? તો કે બાદ. એને બાદ કરશો એટલે જવાબ આવશે 54. 54 ને તમે 29, 34 માં ઉમેરો એટલે એ બની જશે 29 અને 88. એને તમે 83 થી ભાગાકાર કરો તો પેલા 3 થી ભાગ ચાલે. બરાબર, આવશે 249. બરાબર, 0 અહીંયા નીચે આવશે 18 માંથી 9 જાય તો 9, અહીંયા આવશે 98, 9 ની ઉપર આવશે 8, એમાંથી 4 જાય તો વધશે અહીંયા 4, 498. બરાબર, 83 છક કરો તો શું થાય? તો કે 498. અહીંયા થઈ જશે 0, 0 બધું કેન્સલ આઉટ થઈ જાય. તો 83 ગુણ્યા તમે 36 કરો તો શું થાય? તો કે એ તમે 29, 88 ને નિશેષ ભાગ્યું કહેવાય. એટલે કે આપણી અહીંયા પૂછેલી સંખ્યા કઈ છે? તો કે ઓપ્શન સી એટલે કે 54 એ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, રવિ દર મહિને 10,000 રૂપિયા કમાય છે, એની આવકના 80% ખર્ચ કરે છે. તો 10,000 ના 80% એટલે 8,000 રૂપિયા. તો બચે કેટલા? તો કે 2,000 રૂપિયા. ક્લિયર છે? સાવ મોઢે આન્સર આપી શકાય એવો દાખલો છે. બરાબર, આમાં પેન્સિલ કે પેન ઉપાડવાની જરૂર જ નથી. 10,000 રૂપિયા આપ્યા છે, 80% ખર્ચ કરે તો 10,000 ને 80% એટલે 8,000 રૂપિયા. વધે કેટલા? તો કે 2,000. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન આપેલો છે કે પાઇપ એક્સ એ ટાંકીને 8 કલાકમાં સંપૂર્ણ ભરી શકે તો 2 કલાકમાં પાઇપ એ ટાંકીનો કેટલામો ભાગ ભરે? બરાબર, હવે 8 કલાકમાં સંપૂર્ણ ભરતી હોય. બરાબર, અહીંયા આ દાખલાને આપણે સામાન્ય બુદ્ધિથી ગણીએ તો શું કરવાનું? તો કે 8 કલાકમાં એ ટાંકી છે એને સંપૂર્ણ ભરી નાખે. તો આપણે એવું સમજવાનું કે માનો કે ટાંકી કેટલાની છે? તો કે 8 લીટરની ટાંકી છે. બરાબર, 8 લીટરની ટાંકી છે તો એ 8 કલાકમાં એને સંપૂર્ણ ભરી દે. બરાબર, એનો મતલબ કે ટાંકી દર કલાકે કેટલું પાણી આપતી હોય? તો કે 1 લીટર પાણી આપતી હોય તો એ 8 કલાકની અંદર 8 લીટરની આખી ટાંકી ભરી દે. હવે એમ કીધું છે કે 2 કલાકની અંદર જે પાઇપ છે એ ટાંકીનો કેટલામો ભાગ ભરશે? તો ટાંકીનો કેટલામો ભાગ ભરે? તો કે 2 કલાકમાં એ 2 લીટર પાણી જ આપશે. બરાબર, 2 લીટર પાણી આપશે અને 8 નો 2 લીટર ભાગ એટલે કેટલામો થાય? તો કે 1/4. એનો મતલબ કે આ ટાંકી છે એ 2 કલાક નળ ચાલુ રહે તો 1/4 ભાગ જેટલી ભરાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછી આપેલું છે કે રિયા અને પ્રિયા નામની બે સખી છે એ પાર્કની અંદર મોર્નિંગ વોક કરવા જાય છે. દર 12 મિનિટે એ પાર્કનો એક રાઉન્ડ પૂરો કરે છે. કોણ? તો કે રિયા. અને પ્રિયા છે 18 મિનિટે એક રાઉન્ડ પૂરો કરે છે. 6 વાગે બંને સાથે દોડવાનું ચાલુ કરે તો કેટલી મિનિટ પછી તેઓ પાછી એક જ પોઈન્ટ ઉપર ભેગી થશે? તો આ ક્વેશ્ચનની અંદર શું કરીશું? બરાબર, તો
ગુસ્સા અને લસ્સાનો ક્વેશ્ચન છે, કશું નથી કરવાનું. 12 અને 18 નો શું કરવાનો છે તમારે, તો કે લસ્સા કાઢી લેવાનો છે, એટલે ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. બરાબર, 12 અને 18 નો લસ્સા કઈ રીતે નીકળે, તો કે અહીંયા 2 બરાબર, 2 છક 12, 2 નવા 18, આ રીતે 2 તેરી 6 અને 2 નવા આ રીતે. બરાબર, હવે 3 એકુ 3 અને 3 તેરી 9. બરાબર, અને પછી પાછું 3 એકુ 3. ક્લિયર છે? 3 તેરી 9 દુ 18 દુ અને કેટલી, તો કે 36. બરાબર, તો 6 કલાક. બરાબર, એ 6 વાગે શું કરે, તો ચાલવાનું શરૂ કરે, તો પાછી એમાં કેટલી મિનિટ ઉમેરવાની તમારે, તો કે 36 મિનિટ ઉમેરો. 6 કલાક ને 36 મિનિટે એ બંને છોકરીઓ છે પાછી એક જ પોઈન્ટ ઉપર ભેગી થશે. ક્લિયર છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, લસા ગુસાનો ક્વેશ્ચન છે, કોઈ પણ કન્ફ્યુઝન થાય એવું આમાં નથી. છતાં પણ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે આમાં શું કર્યું એ ન સમજાણું, તો આના પછી જે પ્રેક્ટિસનો એક સેશન રાખવાના છીએ, એમાં માત્ર પ્રેક્ટિસ માટેના એક મેથડના 2 થી 3 દાખલા એવો એક વિડીયો બનાવવાનો છે, અત્યારે પ્રોડ્યુસમાં જ છે. બરાબર, 1-2 દિવસમાં એ પણ અપલોડ કરી દઈશું, તો એમાં તમને વ્યવસ્થિત વધારે સમજાઈ જશે. આગળ વધીએ. હવે વાત કરીએ ગુજરાતી વિષયની. બરાબર, ગણિતના 30 ક્વેશ્ચન થઈ ગયા અને રીઝનિંગના 30 ક્વેશ્ચન પતી ગયા છે. હવે ગુજરાતીના ક્વેશ્ચન લઈએ. તો ગુજરાતીમાં તમારે આપણે કીધું કે ગુજરાતી અને જે ઇંગ્લિશ છે બંનેની અંદર એક એક પેરેગ્રાફ આપેલો હોય છે ને એમાંથી જ પ્રશ્ન પૂછેલા હોય અને તમારે જવાબ આપવાનો હોય છે. ગદ્યખંડ આપેલો છે, શું કીધું છે, એમાંથી તમારે સૌંદર્ય છે તો એનું તમારે સમાનાર્થી આપવાનું છે. ગદ્યખંડની અંદર સૌંદર્ય શબ્દ આપેલો છે, તો એનું સમાનાર્થી શું થાય, તો કે સુંદરતા. બરાબર, ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિરુદ્ધાર્થી આપવાનો છે નિરર્થક શબ્દનો. હવે નિરર્થકનું વિરુદ્ધાર્થી થાય સાર્થક. બરાબર, પણ તમારી આન્સર કી ની અંદર હતું અર્થ. બરાબર, તો એમાં તમારે વાંધારજી કરવાની હતી. ક્વેશ્ચન છે, તમે કયો રિસ્પોન્સ અપલોડ કરેલો છે, એટલે કે આન્સર તમે કયો આપેલો છે, અને સામે એનો રેફરન્સ તમે આપો છો કે નિરર્થકનો જવાબ સાર્થક આવે, એ રેફરન્સ તમે ક્યાંથી લ્યો છો એની પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટ તમારે અપલોડ કરવાનું હતું. આ રીતે વાંધારજી કરવાની હતી. કેટલાક સ્ટુડન્ટે અમને વોટ્સએપ કોન્ટેક્ટ ઉપર અમારી સાથે વાતચીત કરેલી, એમને અમે સમજાવેલું ખરું કે આ રીતે તમે વાંધા અરજી કરી શકો છો. બરાબર, તો જે તે સમયે ઘણા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે એ સમયે વાત કરેલી હતી, તો એને અમે એ પ્રમાણે સમજાવેલું હતું. હવે પરીક્ષાની અંદર આવું થાય તો યાદ રાખવાનું છે કે આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એમાં બે વસ્તુ હોય, કાં તો એ ક્વેશ્ચન કેન્સલ કરી દેવામાં આવે અથવા તો બધાને ગ્રેસિંગ માર્ક આપવામાં આવે. જ્યારે ક્વેશ્ચન જે છે એને વાંધો આવે, બરાબર, તો એ ક્યારે આવું સ્વીકારવામાં આવશે, તો કે જ્યારે એક કરતા વધારે સ્ટુડન્ટ એ બાબતે વાંધા અરજી કરશે ત્યારે. આપણે વાંધા અરજી કરવામાં કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની નથી હોતી. તો જ્યારે પણ એક્ઝામની અંદર આવો કોઈ ક્વેશ્ચન પૂછાય તો દરેક વિદ્યાર્થી મિત્રોને અપીલ છે કે સમય કાઢી અને તમે સાચો જવાબ દીધો હોય અથવા તો ખોટો એ પછીની વાત છે, પણ એ ક્વેશ્ચનની સામે વાંધા અરજી ઉઠાવો. બરાબર, જેથી જો એ ક્વેશ્ચન કેન્સલ આઉટ થશે તો પણ તમે બચી જશો, અને જો ક્વેશ્ચનનો બધાને ગ્રેસિંગ માર્ક મળશે તો જેમ બધાને બેનિફિટ મળશે એમ તમને પણ એનો બેનિફિટ મળશે. ક્લિયર છે? તો આટલું ધ્યાન રાખવાનું છે. કોઈ ક્વેશ્ચન છે એના વિશે ચર્ચા થાય, તમને ખ્યાલ આવે કે તમે ભલે જવાબ ટીક કરેલો એ અલગ છે પણ એનો સાચો જવાબ આ હતો. બરાબર, અને એ બાબતે તમારે મિત્રો સાથે ચર્ચા થાય, આપણે અહીંયા પેપર સોલ્યુશન કરાવીએ એમાં ચર્ચા થાય, તો વાંધા અરજી દરેક વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરવાનું છે. બરાબર, મેં કીધું એમ કે તમને જ બેનિફિટ છે. જો ક્વેશ્ચન કેન્સલ આઉટ થઈ જશે, બરાબર, 100 માંથી 99 માર્ક્સનું થઈ જશે તો પણ તમારે સારું છે કે માઇનસ હશે તો તમારો એ માઇનસ માર્ક જતો બચાવશે. બીજી વસ્તુ, માનો કે બધાને માર્ક્સ આપી દેશે તો તમને પણ 1 માર્ક મળશે અને બીજા સ્ટુડન્ટ્સને પણ 1-1 માર્ક બધાને મળી જશે. ટૂંકમાં તમારો જ ફાયદો છે. તો હવે જ્યારે પણ આવી રીતે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમારે ખાસ ખ્યાલ રાખવાનું છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, આપેલો ફકરો છે એના અર્થ દર્શાવતું હોય એવું વાક્ય તમારે પસંદ કરવાનું છે. બરાબર, તો આ ફકરો તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે ફકરાની અંદર કોનું મહત્વ છે, તો કે મુક્તિનું. એટલે કે ફકરો એવું કહેવા માંગે છે કે મુક્તિ છે કેવી છે, તો કે મહામૂલી છે. બરાબર, મુક્તિ જે છે એ ખૂબ જ કિંમતી વસ્તુ છે. ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન છે, તમને એમ કીધું છે કે આ જે ગદ્ય અંશ છે એનો તમારા જીવન સાથે શું સંબંધ છે તમારે કહેવાનું છે. તો ગદ્ય અંશ તમે આખો વાંચશો તો તમને એવો સાર દેખાશે કે એવું કહેવા માંગે છે કે મુક્તિ છે એને તમે ક્યાંયથી ખરીદી શકતા નથી, એને તમારે મેળવવી પડે છે. બરાબર, તો સાચો આન્સર છે ખરેખર શું થાય, તો કે ઓપ્શન એ, એટલે કે મુક્તિને ખરીદી શકાતી નથી. પણ તમને આન્સર શું આપેલો, બરાબર, જે આન્સર કી હતી એમાં આન્સર આપેલો કે મુક્તિ બહુ જ કિંમતી છે અને તેનું જતન કરવું જોઈએ. બરાબર, તો આ ક્વેશ્ચન ની અંદર પણ ઘણા વિદ્યાર્થી મિત્રોએ વાંધા અરજી કરવા બાબતે અમને મેસેજ કરેલો. તો આમાં પણ એવું છે કે તમે જે આન્સર આપો છો એ શું કામ આપો છો એની એક્સપ્લેનેશન સાથે
તમારે વાંધા અરજી કરવાની હતી. તો અમે 2-3 વિદ્યાર્થી મિત્રોને કઈ રીતે વાંધા અરજી કરવી તે મેસેજ લખી અને આપેલો હતો. તો એ રીતે તમારે કરી અને જે ગદ્યખંડ જ્યાંથી લીધેલો હોય એ રેફરન્સ એની સાથે પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટની અંદર અપલોડ કરવાનો હતો. તો હમણાં વાત કરીએ એમ કે જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંધા અરજી કરવાની છે. કોઈ એવું નથી વિચારવાનું કે ભાઈ મેં તો આન્સર નથી આપેલો અથવા તો મેં અટેમ્પ્ટ નથી કરેલો. તમે વાંધા અરજી કરશો એનો ફાયદો તમને જ છે, એટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર છે, આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ગદ્યખંડ છે, બરાબર, એને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક કયું મળી શકે? તો કે આખા ગદ્યખંડમાં શેની વાત છે? તો કે મુક્તિની. બરાબર, તો મુક્તિ જે છે આના માટે યોગ્ય જવાબ છે, એટલે કે ઓપ્શન એ તમારો સાચો આન્સર છે. હવે વાત કરીએ ઇંગ્લિશની. તો ઇંગ્લિશની અંદર અહીંયા એક પેસેજ આપેલો છે. આખો પેસેજ જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપેલી છે એમને ખ્યાલ જ હશે, એમણે વાંચેલો હશે. અહીંયા તમારે સ્ક્રીન પોઝ કરી અને 1-2 મિનિટની અંદર આ પેરેગ્રાફ શાંતિથી વાંચી લેવાનો છે. બરાબર, હવે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન્સ જોઈએ. બરાબર, તો પહેલો ક્વેશ્ચન એમ કે છે કે વાય ડઝ ધ પેસેજ ડિસ્ક્રાઇબ બ્રિક મેકિંગ એઝ બોથ ટ્રેડિશનલ એન્ડ ઇવોલ્વિંગ મેથડ? બરાબર, એટલે કે ટ્રેડિશનલ અને ઇવોલ્વિંગ બંને રીતે શું કામ કહે છે? તો તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. એટલે કે ઇટ પ્રિઝર્વ્સ ઓલ્ડ મેથડ while adopting new સસ્ટેનેબલ વન્સ. બરાબર, એટલે કે જે બ્રિક મેકિંગની મેથડ છે એ જૂની અને નવી બંને રીતો છે એનું શું કરે છે? તો કે સમન્વય કરે છે. એટલે એ શું છે? તો કે એ મેથડ છે એ ટ્રેડિશનલ અને નવી જે ઇવોલ્યુશન થાય છે મેથડ, એ બંનેનો અહીંયા સમન્વય કરી શકે એવી કળા છે. આગળ જે પછીનો ક્વેશ્ચન છે વોટ કેન બી ઇન્ફર્ડ અબાઉટ ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ ઇન ધ બ્રિક ઇન્ડસ્ટ્રી? તો ગવર્મેન્ટ જે છે બ્રિક ઇન્ડસ્ટ્રીના વર્કિંગ બાબતે શું કરી રહી છે? તો કે ઓપ્શન એ, એટલે કે એ શું કહે છે? ઇટ સપોર્ટ્સ ઇકો ફ્રેન્ડલી રિફોર્મ્સ થ્રુ ધ નેશનલ મિશન્સ. બરાબર, સરકાર જે છે એ આમાં ઇકો ફ્રેન્ડલી રીતે બ્રિક મેકિંગ છે એનું કામ કઈ રીતે ડેવલપ કરી શકાય એના ઉપર ધ્યાન આપી રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એપ્રોક્સિમેટલી હાઉ મેની બ્રિક્સ ડઝ ઇન્ડિયા પ્રોડ્યુસ ઈચ યર એકોર્ડિંગ ટુ ધ પેસેજ? બરાબર, તો પેસેજમાં ધ્યાનથી વાંચશો તો અહીંયા તમારી સામે જ આપેલું છે કે દેશની અંદર 250 બિલિયન જેટલી બ્રિક્સ જે છે એ દર વર્ષે બને છે. બરાબર, એટલે કે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેકનોલોજીસ ઇઝ યુઝડ ટુ મેક બ્રિક પ્રોડક્શન મોર ઇકો ફ્રેન્ડલી? બરાબર, તો બ્રિક પ્રોડક્શનને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે કઈ મેથડનો યુઝ થાય છે? તો કે ફ્લાય એશ બ્રિક્સ. બરાબર, ફ્લાય એશ બ્રિક્સ મેથડથી શું કરવામાં આવે છે? તો કે વધારે ઇકો ફ્રેન્ડલી બ્રિક્સનું નિર્માણ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે એન્ટોનિમ આપવાનું છે કોનું? તો કે ટ્રેડિશનલનું. બરાબર, તો ટ્રેડિશનલનું વિરોધી શું થાય? તો કે અનકન્વેન્શનલ. બરાબર, અનકન્વેન્શનલ મતલબ કે ટ્રેડિશનલનું વિરોધી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગના જે પ્રશ્નો છે એનું ડિટેલ સોલ્યુશન. કોઈ પણ ક્વેશ્ચનની અંદર તમને ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે ગુજરાતી, ગણિત, રીઝનિંગ અને જે મેથ્સ છે એના 4-4નો હજી એક વિડીયો તમારી જે એક્ઝામ છે એના પહેલા એક વિડીયો આવશે. તો તમને એમાં જે કોઈ પણ ડાઉટ હોય એ ક્લિયર થઈ જાય એનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. એ સિવાય એક વિડીયો તૈયાર થઈ રહ્યો છે કે જે જનરલ વિષયનો છે, જેમાં તમારે બંધારણ આવશે, પંચાયતની પરીક્ષા છે એટલે પંચાયતી રાજના ક્વેશ્ચન પણ આવશે, થોડોક ઇતિહાસ અને ભૂગોળનો ભાગ પણ આવશે, અને જે રમતગમત ક્ષેત્રના સવાલ છે અને કેટલાક કરંટ રિલેટેડ સવાલ છે એ પણ એમાં ઇન્ક્લુડિંગ હશે. વિડીયો થોડોક લાંબો હશે પણ તમે ધ્યાનથી જોશો એટલે તમને યાદ આવી જશે કે આ પ્રકારના ક્વેશ્ચન અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે. અને વિડીયો આપણે એ રીતે બનાવેલો છે કે એમાં કોઈ પણ ટોપિક છે, દાખલા તરીકે એક ક્વેશ્ચન એવો લઈ લે કે હમણાં તમારી એક પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયેલો કે કયા બંધારણીય સુધારા અંતર્ગત ફલાણો ફેરફાર કરવામાં આવેલો? તો આ ક્વેશ્ચન આપેલો છે. બરાબર, તો હવે એ ક્વેશ્ચનનું આપણે એક્સપ્લેનેશન કઈ રીતે આપેલું છે કે માત્ર બંધારણીય સુધારાથી કયો ફેરફાર છે એનો જવાબ નથી લીધો. બંધારણીય સુધારા છે એ ક્યારથી થયા, કયા અનુચ્છેદ અંતર્ગત હોય, શું કામ હોય અને કેટલા ઇમ્પોર્ટન્ટ બંધારણીય સુધારા છે એ દરેકની એમાં ચર્ચા કરેલી છે. તો એ જ રીતે પંચાયતી રાજના ક્વેશ્ચન પણ લીધેલા છે, રમત ગમતના ક્વેશ્ચન હોય તો એ પણ એ જ રીતે મૂકેલા છે. તો આ વિડીયો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનો છે. થોડોક લાંબો વિડીયો છે પણ શાંતિથી જોશો તો તમને એક્ઝામ માટે એમાં ખૂબ જ માહિતી મળી રહેશે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અમને જરૂરથી જણાવજો. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને નીચે લાઈક કરી અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલવાનું નથી.
દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહું છું, વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરો અને વિડીયોની નીચે હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલશો નહીં. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જેમને હજુ ખ્યાલ નથી કે ગુજુ ફાર્મસીની અંદર આવી રીતે ફાર્મસી અને જનરલ સબ્જેક્ટના વિડીયો દ્વારા તૈયારી કરવામાં આવે છે, તો એમને અમારા વિડીયો શેર કરો. તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને બેલ આઇકોન પ્રેસ કરી દો, એટલે જ્યારે પણ અમે નવો વિડીયો પોસ્ટ કરીએ તો તમારા સુધી પહોંચી જાય. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.